Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to start fresh new chapter, that is Newton's laws of motion. એટલે કે ન્યૂટનના ગતિના નિયમો. One of my favorite chapter and one of my favorite, you can say, derived discoveries, right? તો ન્યૂટનના ગતિના નિયમો, આ નવું ચેપ્ટર આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને ફિઝિક્સમાં અહીંયાથી તમારું પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ ચાલુ થશે, જે આખા ફિઝિક્સમાં કોઈ પણ જગ્યાએ, નોટ ઓનલી ઇન 11-12, તમે કોઈ પણ જગ્યાએ ફિઝિક્સ ભણશો, આ જે ક્લાસિકલ કન્ટેન્ટ છે, આ જે ક્લાસિકલ મેકેનિક્સ છે, આ જે ક્લાસિકલ યંત્રશાસ્ત્રના આ જે કન્સેપ્ટ છે એ છેક સુધી કામ લાગશે. અચ્છા, આગળ જે કંઈ પણ તમે ભણ્યું કાઇનામેટિક્સમાં કે ચેપ્ટર 2 કે ચેપ્ટર 3 કે ચેપ્ટર 4, એ આના માટે જ હતું એમ સમજી લો તમે. અહીંયા એ બધા કન્સેપ્ટ યુઝ થશે. તો અત્યાર સુધી તે ટાઇટલ લખીએ, એના પછી આપણે આગળ વધીએ. પણ આ ચાલુ કરતા પહેલા આગળના ચેપ્ટર્સ અથવા આગળના ટોપિક્સ જે છે એ સારી રીતે કવર કરેલા, સારી રીતે સમજેલા હોવા જોઈએ. અચ્છા, ચલો તો આપણે ટાઇટલ લખીએ, ચેપ્ટર 05, ન્યૂટન્સ લોઝ ઓફ મોશન. એટલે કે ન્યૂટનના ગતિના નિયમો. એમ તો 3 નિયમો છે, લોકો 4 નિયમો બી કહે છે. અત્યારે 3 તો જોઈએ આપણે અત્યારે, એટલે આજે તો 3 નહીં જોવે. હવે તમારે બધું અહીંયા બળની જ ચર્ચા કરવાની છે. ન્યૂટનના ગતિના નિયમોમાં મોટા ભાગે જે ચર્ચા થવાની છે તે બળની થવાની છે. અચ્છા, તો સમજી લો તમે એક વાતને કે આ જે વાત છે એ કેટલી જૂની છે. 1642 1727, બરાબર ને? 1642 ના પછીની વાત છે. આટલી જૂની વાત છે. ન્યૂટને ત્યારે આ લોઝ જે છે તે કુદરતના નિયમો પૈકીનો મૂળભૂત સિદ્ધાંત તમે આ ગણી શકો. પ્રિન્સિપિયા ધી મેથેમેટિકા કરીને બુક છે, એમાં ન્યૂટને આ બધા નિયમો લખ્યા છે. અચ્છા, શું ન્યૂટને આની શોધ કરી છે એવું કહેવાય? 200 વર્ષથી આના ઉપર નાની મોટી મતલબ 1642 ના અગાઉ 200 વર્ષથી આના ઉપર નાની મોટી ચર્ચાઓ ચાલતી હતી. અલ્ટિમેટલી ન્યૂટને એ બધી વાતોનું કમ્પાઇલેશન કર્યું, એક સમીકરણને બીજા સમીકરણ જોડે મેચ કરાવ્યા અને પછી એણે આ ગતિના નિયમો બનાવ્યા. અચ્છા, તો અત્યાર સુધી તમે જે ભણ્યા હતા એ હતું કાઇનેમેટિક્સ. બહુ ડિટેલમાં ભણ્યા તમે કાઇનેમેટિક્સ. આ હતું શુદ્ધ ગતિ વિજ્ઞાન, બરાબર? અહીંયા તમે અસરો ભણતા હતા. અસરો, કોની અસરો એ જોઈએ, બરાબર? હવે જે ચાલુ થશે ચેપ્ટર 5 થી, એ તમે ડાયનેમિક્સ ભણશો. શું ભણશો? ડાયનેમિક્સ. અહીંયા શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં તમે ગતિના કારણોની ચર્ચા કરતા નતા, મતલબ કે માત્ર અસરોની ચર્ચા કરતા હતા. અહીંયા ડાયનેમિક્સમાં તમે ગતિના કારણોની ચર્ચા કરશો. ગતિના કારણોની ચર્ચા. એમાં પહેલો જ પ્રશ્ન થાય કે ગતિ કેમ થાય છે? ગતિ કેમ થાય છે? અને એનો સીધો જવાબ છે કારણ કે પદાર્થ પર બળ લાગે છે. ગતિ કેમ થાય છે એનો સીધો જવાબ છે કે પદાર્થ પર શું લાગે છે? બળ લાગે છે. ફોર્સ. શું લાગે છે? ફોર્સ લાગે છે, બળ લાગે છે. અચ્છા, આ મેઇન કારણ છે. અને આખા ચેપ્ટરમાં તમારે બળની જ ચર્ચા કરવાની છે. આખા ચેપ્ટરમાં તમારે બળની જ ચર્ચા કરવાની છે. અચ્છા, હવે બીજી એક વસ્તુ તમે જુઓ કે ગતિ કહેવાય કોને? બહુ ડિટેલમાં ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા છે, તો બી હું થોડું ઉપરથી તમને કહી દઉં કે
ગતિ કોને કહેવાય? અચ્છા, જ્યારે બી ભૌતિક વિજ્ઞાનમાં કોઈ કન્સેપ્ટની વાત થાય, યાદ રાખજો, જ્યારે પણ ફિઝિક્સમાં કોઈ કન્સેપ્ટની વાત થાય તો એ તમારા ઘર માટે કે મારા ઘર માટે કે પડોશમાં કોઈ રહે છે એના ઘર માટે નથી, કે ગુજરાત માટે કે ઇન્ડિયા માટે કે અમેરિકા માટે નથી, કે પૃથ્વી માટે કે ચંદ્ર માટે નથી. આખા બ્રહ્માંડમાં રહેતા તમામે તમામ ગ્રહો, કણો, સૂર્યમંડળો. ફોન આવી ગયો, જોઈ લઈએ. અચ્છા, તો હું એમ કહેતો હતો તમને કે અહીંયા જે ગતિની ચર્ચા થવાની છે, અહીંયા બળોની જે ચર્ચા થવાની છે તે આપણા પૃથ્વી કે ચંદ્ર કે સૂર્યમંડળ માટે કે તમારા ઘર માટે કે મારા ઘર માટે પૂરતી નથી. આખા બ્રહ્માંડમાં જે બળો પ્રવર્તે છે, આખા બ્રહ્માંડમાં જે પ્રકારની ગતિ થઈ રહી છે, એ તમામને લગતા આ નિયમો છે. આ નિયમ દરેક જગ્યાએ લાગે છે, બરાબર. એનું કારણ તમને કહીશ કે આ વાત હું કેમ કહી રહ્યો છું થોડા સમય પછી. અચ્છા, તો ગતિ કોને કહેવાય? ગતિ કોને કહેવાય? જો પદાર્થ પ્રવેગિત ગતિ કરે. અચ્છા, ચલો એને થોડું એને જનરલાઇઝ કરીએ. પદાર્થનું સ્થાન બદલાય એને આપણે ગતિ કહી દઈએ જૂના પ્રમાણે, બરાબર. પદાર્થનું સ્થાન બદલાય તેને આપણે ગતિ કહી દઈએ. પદાર્થનું સ્થાનાંતર, ચોક્કસ સમયમાં પદાર્થનું સ્થાનાંતર થાય તો પદાર્થે ગતિ કરી કહેવાય. પદાર્થ કોને કહેવાય? કણ કોને કહેવાય? બરાબર. તો કણની સંકલ્પના બી તમે જોઈ ગયા છો કે કણ કોને કહીશું? તમે અહીંયાથી સૂર્યને જોશો તો સૂર્યને બી કણ લઈ લેશો. તમે મારી ગતિ જોશો તો મને કણ તરીકે લઈ લો. મારા દરેકે દરેક કણનું સરખા સમયમાં સરખું અંતર. સ્કૂટરનું ઉદાહરણ આપું છું, એક્ટિવાનું ઉદાહરણ આપું છું કે અહીંયાથી એક્ટિવા તમે તમારા ઘરેથી માર્કેટમાં લઈ ગયા તો પાછળનું ટાયર, આગળનું ટાયર બધું જ માર્કેટમાં ગયું છે. એનું દરેકે દરેક એક નાનો નાનો સ્ક્રૂ બી માર્કેટમાં ગયો છે. તો એ સ્કૂટરને તમે કણ તરીકે લઈ શકો. જો પદાર્થના દરેકે દરેક સૂક્ષ્મ ઘટક નું સમાન સમયમાં સમાન અંતર કપાતું હોય તો તમે એને કણ તરીકે લઈ શકો, બરાબર. અચ્છા, તો પદાર્થનું સ્થાનાંતર કહેવાય. અચ્છા, હવે સ્થાયી અવસ્થા કોને કહેવાય? અને ગતિમય અવસ્થા કોને કહેવાય? સ્થાયી અવસ્થા કોને કહેવાય? તો પદાર્થનું સ્થાન સમય સાથે ના બદલાય. અને બીજું અચળ વેગ. આ બંને સ્થાયી અવસ્થા છે. આ પહેલા બી આપણે વાત થઈ ગઈ છે કે અચળ વેગ પણ સ્થાયી અવસ્થા છે. તમે કહેશો કેવી રીતે? હું એમ કહું કે વિચારો ઘર્ષણ રહિત સપાટી. તમે તમારા ઘરનું વિચારશો ને કે તમે તમારી કારને ધક્કો મારી દીધો પછી આગળ જઈને અટકી જશે. તમે કોઈ ટોય કાર છે એને ધક્કો મારી દીધો તો આગળ જઈને અટકી જશે. તો એ તો ઘર્ષણ બળના કારણે અટકે છે. જો ઘર્ષણ બળ ના હોય તો વિચારો. ઘર્ષણ બળ તો સંપર્કના કારણે લાગે છે ને. જો ઘર્ષણ બળ ના હોય તો વિચારો. જો ઘર્ષણ બળ ના હોય તો ઘર્ષણ બળની ગેરહાજરીમાં, હવે કહેવાની જરૂર નહીં પડે, હું જ્યારે બી કોઈ બળનો ઉલ્લેખ થાય તો જ એને ગણતરીમાં લઈશું, નહીં તો આપણે ગણતરીમાં નહીં લઈએ. હું એમ કહું છું કે જો ઘર્ષણ બળ ગેરહાજર હોય તો જો કોઈ પદાર્થને ધક્કો મારવામાં આવે તો અવિરતપણે એ ચાલતો જ રહેશે, અચળ વેગથી ચાલતો જ રહેશે જ્યાં સુધી એના ઉપર બળ ના લગાડવામાં આવે. તો આ પદાર્થની અવસ્થામાં ચેન્જ ક્યારે થાય? જ્યારે બળ લગાવો ત્યારે. પદાર્થની અવસ્થામાં ચેન્જ ક્યારે થાય? જ્યારે બળ લગાવો ત્યારે, બરાબર. અચ્છા, તો આ બંને સમાન પરિસ્થિતિ છે, સમજી લો. આ બંને કેવી પરિસ્થિતિ છે? સમાન પરિસ્થિતિ છે. પકડી રાખજો આ વાતને કે સ્થાયી અવસ્થા કોને કહેવાય? પદાર્થનું સ્થાન ના બદલાતું હોય ને બીજું અચળ વેગ. અચળ વેગ, બરાબર. જે વ્યક્તિ પદાર્થ ગતિ કરતો હોય તે વ્યક્તિ ગતિ કરતો જ રાખે. એના વેગમાં ફેરફાર ના થાય તો પણ એ સ્થાયી અવસ્થા કહેવાય. અચ્છા, બીજું તમે બળ કોને કહેશો? તમે બળ કોને કહેશો? બરાબર. થોડું વિચારો એના ઉપર કે તમે બળ કોને કહેશો. જ્યારે એચ.સી. વર્માની વ્યાખ્યા લખું છું, વ્યાખ્યા તો નહીં પણ સ્ટેટમેન્ટ, જ્યારે પદાર્થને
ખેંચવામાં એટલે કે પુલ, કે પદાર્થને ખેંચવામાં પુલ અને પુશ, કે ધકેલવામાં આવે તો પદાર્થ પર બળ લાગ્યું કહેવાય. કોઈ પદાર્થ છે એમ દળનું, બરાબર? આ તમે ઉભા છો, આ કોઈ દોરી છે માનો, તમે આને પુલ કરો છો તો બી બળ લાગ્યું કહેવાય, તમે ખેંચો છો. જો તમે બે હાથથી એને ધક્કો મારો આ સાઈડ તો બી બળ લાગ્યું કહેવાય. આ પુશ કહેવાય, આ પુલ કહેવાય. જો કે તમારે યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ કહું છું. અચ્છા, આમાં સ્થાનાંતર થવું જરૂરી નથી, બરાબર? બળ લાગવાના કિસ્સામાં જરૂરી નથી કે દર વખત સ્થાનાંતર થાય. પદાર્થનું સ્થાનાંતર થવું જરૂરી નથી. દાખલા તરીકે તમે જુઓ, આ પેન પડી છે, આ પેનને હું હલકેથી થોડું બળ લગાવું છું પણ પેન ખસતી નથી. ઓફકોર્સ ઘર્ષણ બળના કારણે નથી ખસતી, તો પણ હું તો બળ લગાડતો કહેવાઉં છું, હું તો બળ લગાડતો કહેવાઉં છું. સ્થાનાંતર જરૂરી નથી, થઈ બી શકે છે પણ જરૂરી નથી કે સ્થાનાંતર થાય. બળની વ્યાખ્યામાં એવું ક્યાંય નથી કે સ્થાનાંતર થવું જોઈએ. સમજાય છે કે નહીં? તો તમે પદાર્થને, દાખલા તરીકે 100 કિલોનું કોઈ હાથી છે, બરાબર? એ હાથીની પૂંછડી પકડીને તમે ખેંચો છો તો તમે તો બળ લગાડો છો, ભલે હાથી ના હાલતો હોય, તમે તો બળ લગાડો જ છો એને. તો આ જે છે એ બળની એક કોમન વ્યાખ્યા છે. આ જે છે એ બળની કોમન વ્યાખ્યા છે. અચ્છા, શું નિર્જીવ પદાર્થો વચ્ચે બળ લાગી શકે? શું નિર્જીવ પદાર્થો વચ્ચે બળ લાગી શકે? તો અહીંયાથી હું થોડું તમને પહેલા મેં તમને કહી દીધું કે પહેલા તમે શું ભણ્યા? શુદ્ધ ગતિ વિજ્ઞાન. હવે તમારે શું ભણવાનું છે? અહીંયા ચેપ્ટર 5 થી ગતિના કારણોની ચર્ચા. કે ગતિ, પહેલો પ્રશ્ન, ગતિ કેમ થાય છે? કારણ કે બળ લાગે છે. હું કહું છું એટલું યાદ રાખો, લખેલું ના બી સમજાય તો વાંધો નહીં. ડાયનામિક્સમાં તમે શું ભણશો? ગતિના કારણોની ચર્ચા કરશો કે ગતિ કેમ થાય છે. ગતિ કેમ થાય છે? બળના કારણે. તો હવે બળની લગતી જ બધી વાતો થશે, બરાબર? ગતિ શું કહેવાય? પદાર્થનું સ્થાનાંતર. સ્થાયી અવસ્થા કોને કહેવાય? પદાર્થનું સ્થાન ના બદલે અથવા અચળ વેગ હોય તો એને સ્થાયી અવસ્થા કહેવાય. બળ કોને? જ્યારે પદાર્થને ખેંચવામાં આવે કે ધકેલવામાં આવે, અથવા ખેંચાય અથવા ધકેલાય, એવું બી તમે લખી શકો. ખેંચવામાં આવે કે ધકેલવામાં આવે તો પદાર્થ પર બળ લાગ્યું કહેવાય. જરૂરી નથી દર વખતે તમે જ હોય. પૃથ્વી મને ખેંચે છે તો પૃથ્વીએ મારા ઉપર બળ લગાડ્યું કહેવાય, mg જેટલું. હા કે ના? અચ્છા, શું નિર્જીવ પ્રકારના પદાર્થો એકબીજા પર બળ લગાડી શકે? બિલકુલ લગાડી શકે. શું નિર્જીવ પ્રકારના પદાર્થો એકબીજા ઉપર બળ લગાડી શકે? ઇન્ટ્રોડક્શન ચાલે છે. અહીંયા આજે ભણાવું છું એમાંથી પરીક્ષામાં જરૂરી નથી કે શું આવે, આ તો કશું જ ના આવે, બરાબર? બિલકુલ બેસિક વાતો થઈ રહી છે. શું નિર્જીવ પદાર્થો એકબીજા પર બળ લગાડી શકે? શું હવા આવે છે તો તમે, વાવાઝોડું આવે છે તો તમે પતરા ઉડતા જોયા છે, તમે તમારા વાળ ઉડતા જોયા છે, તમારા કપડાં ખેંચાતા, તમારી બોડી ખેંચાતું જોયું છે. પાણીના કારણે, પાણીના વહેણમાં ઊભા હોય તો તમને બળ લાગે છે. સૂરજ અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. બે ચુંબકો વચ્ચે ચુંબકીય બળ લાગે છે. તો નિર્જીવ પદાર્થો વચ્ચે પણ બળ લાગે છે. નિર્જીવ પદાર્થો વચ્ચે પણ બળ લાગે છે. અચ્છા, બળનો જે એકમ છે એ કેવી રીતે આવ્યો એની પછી ચર્ચા કરીશું. બળનો જે એકમ છે યાદ રાખી લેજો. બળનો જે એકમ છે એ છે, એને n તરીકે તમે કહો છો. આ છે ન્યૂટન. બળનો એકમ શું છે? ન્યૂટન. આ SI એકમ છે. યાદ રાખી લો, આ કેવું એકમ છે? SI એકમ. આનું કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને પારિમાણિક સૂત્ર થઈ જાય m1 L1 T-2. અચ્છા, આનું CGS એકમ, આનું સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ જે એકમ છે એ થઈ જાય ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામની જગ્યાએ ગ્રામ, મીટરની જગ્યાએ સેન્ટીમીટર, સેકન્ડની જગ્યાએ સેકન્ડ સ્ક્વેર. આને તમે કહેશો ડાઇન. યાદ રાખી લો, આ બધી વાતો ઓલરેડી આપણે થઈ ગઈ છે.
तो 1 न्यूटन बराबर 10⁵ डाइन थाय। 1 न्यूटन बराबर 10⁵ डाइन थाय। अच्छा, न्यूटनનો ફીલ બી તમારે બહુ જરૂરી છે। આ ન્યૂટનની જે વ્યાખ્યા છે, મતલબ આ એકમ ન્યૂટન કહું છું, આ જે બળની વ્યાખ્યા છે તે આપણે આપીશું ન્યૂટનના બીજા નિયમમાં। હાલ એની વ્યાખ્યા નથી આપતો, ખાલી તમે સમજી જાઓ અને ખાલી તમે સમજી જાઓ, બરાબર। અચ્છા, અચ્છા, પૃથ્વીની સપાટી, આનું ફીલ આપું તમે। પૃથ્વીની, આ બી એસસી વર્મામાંથી જ છે, એસસી વર્મામાં જ લખેલું છે આ વસ્તુ। પૃથ્વીની સપાટી પર 102 ગ્રામ દળ ધરાવતા પદાર્થને, પૃથ્વીની સપાટીથી નજીક લખો, પૃથ્વીની સપાટીથી નજીક 102 ગ્રામ દળ ધરાવતા પદાર્થને, હોલ્ડ એટલે શું લખીશું? પદાર્થને ઉચકી રાખવા માટે જરૂરી બળ 1 ન્યૂટન હોય છે। જેવું તમને 1 કિલોગ્રામની કેવી ફિલિંગ આવે છે, 5 કિલોગ્રામની કેવી ફિલિંગ આવે છે, એવી ન્યૂટનની બી તો આપણે બળની ચર્ચા કરીશું તો ન્યૂટનની બી તો ફિલિંગ આવી જોઈએ કે ભાઈ 1 ન્યૂટન એટલે કેટલું બળ, કેટલો ધક્કો, બરાબર ને? તો 1 ન્યૂટનનો મતલબ યાદ રાખો કે દાખલા તરીકે આ પેનનું વજન ધારો કે 102 ગ્રામ છે, 0.102 કિલોગ્રામ, 102 ગ્રામ છે, તો આ પેનને ઉચકી રાખવા માટે, જો આ પેનને ઉચકી રાખી કહેવાય ને, ઊંચી કરવા માટે નથી કહેતો, ઉચકી રાખવા માટે, આ પેનને આવી રીતે હોલ્ડ કરાવવા માટે જરૂરી જે બળ છે એ 1 ન્યૂટન હોય છે। તો 200 ગ્રામ હોય તો 2 ન્યૂટન, 300 ગ્રામ હોય તો 3 ન્યૂટન, 400 ગ્રામ હોય તો 4 ન્યૂટન, 500 ગ્રામ હોય તો 5 ન્યૂટન, 1000 ગ્રામ હોય તો 1 કિલોગ્રામ હોય તો 10 ન્યૂટન। એટલે કે 1 કિલોગ્રામના પદાર્થને ઉચકી રાખવા માટે તમારે 10 ન્યૂટન બળની જરૂર પડશે। ફીલ રાખો, આ ફીલ રાખો, એટલે જ્યારે બી ન્યૂટન આવે તમને ખબર પડે કેટલું મોટું બળ છે, કેટલું નાનું બળ છે। અચ્છા, આ ફિલિંગ જે છે તે તમે થોડું કન્ટિન્યુ કરો, થોડું સમજો આને, બરાબર ને? આને પકડી રાખો કે પૃથ્વીની સપાટીની નજીક તો શું, તમે બી અત્યારે પૃથ્વીની સપાટીની નજીક જ છો। પૃથ્વીની સપાટીની નજીક કોઈ પદાર્થ, 102 ગ્રામના પદાર્થને ઉચકી રાખવા માટે જરૂરી જે બળ છે તે કેટલું હોય છે? 1 ન્યૂટન। મારે જો 10 કિલોગ્રામની થેલી, હું સબ્જી લેવા ગયો અને મારે 10 કિલોગ્રામ વજન થઈ ગયું, તો એ થેલીને જો હું ઉચકી રાખું છું તો મારા હાથ ઉપર કેટલું બળ લાગતું હશે? 10 ન્યૂટન। કેટલું લાગતું હશે? 10 ન્યૂટન। પકડી રાખો, 1 કિલોગ્રામ તો 10 ન્યૂટન। આ થઈ ગયું એના એકમની ચર્ચા, બળના એકમની ચર્ચા થઈ ગઈ। અચ્છા, બીજી અગત્યની વાત, એક વસ્તુ, જ્યારે બી નવી રાશિ તમારા જોડે આવે, તો યાદ રાખો સૌથી પહેલા ચર્ચા થવી જોઈએ કે સદિશ છે કે અદિશ। તો આ જે રાશિ છે તે સદિશ છે, એને આપણે આના વડે દર્શાવીશું। અને તમને ખબર છે કે સદિશ અદિશ નક્કી કરવાનું કારણ શું છે? સદિશ અને અદિશ નક્કી કરવાનું કારણ એ છે કે ભવિષ્યમાં તમે દાખલાઓ ગણશો, ભવિષ્યમાં તમે આના પ્રોબ્લેમ સોલ્વ કરશો તો અદિશ હશે તો અદિશના નિયમો પ્રમાણે કરશો, સદિશ હશે તો સદિશના જે ગણતરીના નિયમો છે એ પ્રકારે, બહુ ડિટેલમાં તમે 4th ચેપ્ટરમાં સદિશના ગણતરીના નિયમો ભણ્યા છો। તો જ્યારે f સદિશ છે તો એની ગણતરી કેવી રીતે થશે? સદિશ પ્રમાણે જ થશે। એટલા માટે એ નક્કી કરવું જરૂરી છે કે બળ કેવી રાશિ છે? સદિશ છે। તો આના જે મેથેમેટિકલ ઓપરેશન થશે એ સદિશ ઓપરેશન થશે, જે મેથેમેટિકલ ગાણિતિક ઓપરેશન થશે તે સદિશ ઓપરેશન થશે। તો આપણે કેટલી વાતો અહીંયા કરી, શરૂઆતથી યાદ રાખીએ કે ભાઈ કાઇનામેટિક્સમાં શું ભણ્યા હતા? કાઇનામેટિક્સમાં આપણે ભણ્યા હતા ખાલી એની અસરો, ગતિની અસરો, વેગ, પ્રવેગ, સ્થાનાંતર, સાપેક્ષ વેગ, સાપેક્ષ પ્રવેગ, સો ઓન, બરાબર? ત્રીજું અને ચોથું ચેપ્ટર કાઇનામેટિક્સ હતું। હવે 5માંથી તમે ડાયનેમિક્સ ચાલુ કરો છો। ડાયનેમિક્સમાં તમે ગતિના કારણોની ચર્ચા કરશો કે ગતિ થાય છે કેમ, તેનો જવાબ આપે બળના કારણે। તો આપણે કીધું બળ કોને કહેવાય? તો જ્યારે પદાર્થને ખેંચવા, એટલે તમારી વાત નથી, તમે કે હું નથી ખેંચતા, બે નિર્જીવ પદાર્થો બી, બે ચુંબકો, તમે એક ચુંબકને પકડી રાખ્યું છે અથવા બંને ચુંબક તમે ફ્રી કરી દો, કાં તો બંને વચ્ચે આકર્ષણ બળ લાગશે, કાં તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગશે।
બરાબર. તો એ બી પદાર્થો ખેંચાય છે કે ધકેલાય છે એવું થશે. બરાબર. અપાકર્ષણ હોય તો ધકેલાશે, ખેંચાશે. તો એ તમારી કે મારી વાત નથી કે ખેંચવા. તો મેં જે ઉદાહરણ આપ્યું છે તમને કે જ્યારે પદાર્થને ખેંચવામાં આવે કે ધકેલવામાં, અથવા તમે એવું કહી શકો જ્યારે પદાર્થ ખેંચાય અથવા ધકેલાય તો એ પદાર્થ ઉપર બળ લાગ્યું કહેવાય. જ્યારે પદાર્થ ખેંચાય અથવા, ચલો આ વ્યાખ્યા એ પ્રમાણે આપણે કરી દઈએ. આ બી સાચી જ છે, ખોટી નથી. જ્યારે પદાર્થ ખેંચાય કે ધકેલાય તો તે પદાર્થ ઉપર બળ લાગ્યું કહેવાય. બરાબર. ચલો ખેંચાય ધકેલાય બી નહીં, બરાબર છે, જે વ્યાખ્યાથી બરાબર છે. બરાબર. તો આ સમજી લો કે બળ કોને કહેવાય. કણની સંકલ્પના મેં તમને કહી દીધી કે કણ કોને કહેવાય. તો ગતિ દરમિયાન પદાર્થના ઘટકો સમાન સમયમાં સમાન અંતર કાપતા હોય તો એ પદાર્થને તમે કણ તરીકે લઈ શકો. બરાબર. પછી મેં એકમની વાત કરી કે બળનું એકમ શું છે? ન્યૂટન, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, m1 L1 T-2 યાદ રાખી લેજો. એનો CGS એકમ શું છે? ડાયન. પારિમાણિક સૂત્ર તો બદલાશે નહીં, ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ સ્ક્વેર કહેવાય. બરાબર. પૃથ્વીની 1 ન્યૂટનની વ્યાખ્યા શું છે કે ભાઈ ફીલ લાવો ને, જેવું તમને 1 કિલોગ્રામ ખબર છે, જે હું તમને કહું 100 ની સ્પીડમાં આવ્યો તો તમને ફીલ થશે કે હા 100 ની સ્પીડ તો બહુ કહેવાય, તમે જોયેલું છે. તો 1 ન્યૂટન એટલે શું? તો 102 ગ્રામ દળ ધરાવતો પદાર્થ ઉચકવા માટે જરૂરી, ઉચકી રાખવા માટે જરૂરી જે બળ છે તે 1 ન્યૂટન હોય છે. બરાબર. તો આ ફિલિંગ તમે સાથે લઈને ચાલજો. આ જે ફિલિંગ છે, અને સદિશ છે કે અદિશ છે? તો આ જે રાશિ છે તે સદિશ રાશિ છે. તો એના જે મેથેમેટિકલ ઓપરેશન છે એ આપણે સદિશની જેમ કરીશું. ચલો હવે આગળ વધીએ. જો બહુ ઇમ્પોર્ટન્ટ છે આજનું જે લેક્ચર છે ને, હદ વગરનું ઇમ્પોર્ટન્ટ છે. આજે જો તમારું મગજ ચાલી ગયું, આજે મગજ ના ચાલે ને તો લેક્ચર રિપીટ કરીને જોજો, તમારા ફ્રેન્ડ જોડે ચર્ચા કરજો, ટીચર્સ જોડે ચર્ચા કરજો, પણ છોડતા નહીં આને છોડતા નહીં. અચ્છા, બળો કેટલા અને કેવા પ્રકારના હોઈ શકે? બરાબર. તો બળ, બરાબર, એક હોય છે ક્ષેત્રીય બળો. બરાબર. એક હોય છે સંપર્ક બળો. તમારે કેટલા બળોની ચર્ચા કરવાની છે આ ચેપ્ટરમાં એની વાત છે, ક્ષેત્રીય બળો અને સંપર્ક બળો. બરાબર. અચ્છા, ક્ષેત્રીય બળો કોને કહેવાય? આ અસંપર્ક પ્રકારના હોય છે. કેવા હોય છે? અસંપર્ક પ્રકારના. દાખલા તરીકે બે ચુંબક એ એકબીજાના સંપર્કમાં નથી તો પણ એકબીજાને બળ લગાડે છે. એનો મતલબ એક ચુંબક પોતાની આસપાસ કોઈ ક્ષેત્ર ઊભું કરતું હશે અને બીજો પદાર્થ પોતાની આસપાસ કોઈ ક્ષેત્ર ઊભું કરતું હશે અને એક ક્ષેત્રો વચ્ચે બળ લાગતું હશે. એને ડિટેલમાં તમે ભણશો આગળ. બરાબર કે નહીં? ચુંબકનું ઉદાહરણ આપું છું કે દાખલા તરીકે આ ચુંબક છે NS અને આ ચુંબક છે NS. બંને વચ્ચે શું થશે? આકર્ષણ થશે. અચ્છા, કોઈ પણ પ્રકારનું સંપર્ક છે? નથી. એનો મતલબ આ જે પદાર્થ છે એ કોઈ ચોક્કસ પ્રકારનું પોતાની આસપાસ ક્ષેત્ર ઊભું કરતું હશે અને આ પદાર્થ જે છે તે પણ પોતાની આસપાસ કોઈ ક્ષેત્ર ઊભું કરતું હશે. બરાબર. અને આ ક્ષેત્રો વચ્ચે બળ લાગે છે. આ જે ક્ષેત્ર છે, આ જે ક્ષેત્રો રચાયા છે એ ઇનવિઝિબલ હોય છે. ઓફકોર્સ તમને દેખાય નહીં કે હા બંને વચ્ચે ક્ષેત્ર છે, બે ચુંબક વચ્ચે દેખાય નહીં. સૂરજ અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે તમને દેખાય છે? અસંપર્ક પ્રકારના ક્ષેત્રીય બળો છે. બરાબર. તો સૌથી પહેલા ક્ષેત્રીય બળોની વ્યાખ્યામાં આવે છે ગુરુત્વાકર્ષણ બળ. બહુ બધા અનંત બળો છે પણ તમારે બધા બળો અહીંયા ચર્ચા કરવાની નથી. તમે ફિઝિક્સ બહુ ઉપરથી ભણો છો અને આસાન છે. બરાબર, આસાન છે બિલકુલ. ગુરુત્વાકર્ષણ બળ દરેકની કેટેગરી વાઇઝ ચર્ચા બી આપણે કરીશું આજે, કારણ કે દાખલાઓની ગણતરીમાં બહુ કામનું છે. ગુરુત્વાકર્ષણ બળ 2, વિદ્યુત ચુંબકીય બળ 3, ચુંબકીય બળ. વિદ્યુત ચુંબકીય બળ શું હોય છે? ઇલેક્ટ્રોન આ દળ વચ્ચે લાગે છે, માસ વચ્ચે. ઇલેક્ટ્રોન પ્રોટોન જે વિદ્યુત ભારિત ઢગલો છે, વિદ્યુત ભારિત કણો 100 કરતા વધારે છે, એમના ઉપર લાગે છે. ચુંબકીય બળો જે છે એ ચુંબકીય પદાર્થો. તો આમાંથી તમારે બીજું અને ત્રીજું એ 12th માં આવે છે.
આ જે છે એ 11th માં આવે છે અને 1% ચર્ચા આપણે આ ચેપ્ટરમાં બી, એનું આખું ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણ બળ, પણ આની ચર્ચા આપણે અહીંયા પણ કરીશું. અચ્છા, આ બેની ચર્ચા હું અત્યારે નહીં કરું, આની ચર્ચા હું જરૂર કરીશ, આની ચર્ચા હું જરૂર કરીશ. અચ્છા, અહીંયા સંપર્ક પ્રકારના બળોમાં સૌથી પહેલા છે તણાવ બળ. આની બી ચર્ચા કરીશું. તણાવ બળ, ટગ ઓફ વોર તમે રમેલા હશો. ટગ ઓફ વોર એટલે રસ્સા ખેંચ. ટગ ઓફ વોર એટલે રસ્સા ખેંચ. તો રસ્સા ખેંચમાં એકબીજા બંને સાઈડથી જે માણસો હોય છે, ટીમ હોય છે, એ રસ્સો ખેંચે છે. તો જેટલું બળ વધારે લાગશે એટલું દોરીમાં તણાવ બળ વધારે ઉદ્ભવશે. આ જે બળ છે એ દોરી, સળીઓ એના ઉપર લાગે છે. તણાવ બળ જે છે યાદ રાખ, અને ડિટેલમાં હું કહું છું તમને કે છે શું તણાવ બળ. એના પછી તણાવ બળ પછી આને ટી, આપણે આને ટી, ટેન્શન, ઇંગ્લિશમાં શું કહેવાય આને? ટેન્શન. તો એક તો ટેન્શન ફોર્સ જે છે એની ચર્ચા આપણે કરીશું. આ વખતે જ કરીશું આની ચર્ચા, બરાબર. અચ્છા, બીજું જે પ્રકારનું ફોર્સ છે તણાવ બળ પછી સંપર્ક પ્રકારનું બળ છે ને ભાઈ. તમે નાના હશો ત્યારે, તમે નાના હશો, હા નાના તો હતા, તો તમે ટ્રેક્ટર કે કોઈ ટ્રોલી કે કોઈ એવો ખટારો કે એવું કંઈ ટ્રક કે એવું હશે તમારા જોડે, તો તમે એની આગળ દોરી બાંધી અથવા દોરી બાંધી અને પછી તમે એને ખેંચતા હશો. તો યાર તમે તો દોરીને ખેંચો છો, સાયકલ કઈ રીતે ખેંચાય છે? તમે દોરીને ખેંચો છો, દોરીમાં તણાવ બળ ઉદ્ભવે છે, એ દોરીમાં તણાવ બળ ઉદ્ભવવાના કારણે સાયકલ ગતિ કરે છે. ગતિની અવસ્થા કોણ ચેન્જ કરે છે? બળ ચેન્જ કરે છે, બરાબર ને? એ દોરીમાં શું ઉદ્ભવશે? તણાવ બળ ઉદ્ભવશે. અચ્છા, એના પછી સ્પ્રિંગ બળ છે, મારું ફેવરેટ છે. એના કારણ છે ફેવરેટ હોવાના, આને આપણે એફએસ તરીકે દર્શાવીશું, એફએક્સ તરીકે દર્શાવીશું. અંતર ઉપર આધાર રાખે છે એટલા માટે, બરાબર. આની ચર્ચા મોટા ભાગે તમે આ ચેપ્ટરના લાસ્ટમાં કરશો. હાલ આની ચર્ચા નહીં કરું, પણ ચર્ચા તો કરીશું જ આની, પણ હાલ નહીં કરીએ. હાલ તો આ બેની ચર્ચા જરૂર કરીશું આપણે. નંબર 3, લંબબળ, બરાબર. આની બી ચર્ચા આપણે કરીશું, ઇમ્પોર્ટન્ટ છે. નંબર 4, ઘર્ષણ બળ, આને ફ્રિક્શન, એફએસ કહીશું, ઘર્ષણ બળ, બરાબર. તો આ બે વસ્તુઓની તમે ચર્ચા કરશો, બરાબર. તો સમજી લો, આ તો 12માં આવે છે, આ બધું 11માં આવે છે, પણ આ બધા પૈકી ગુરુત્વાકર્ષણ બળનું એક અલગથી ચેપ્ટર છે, બરાબર. સ્પ્રિંગ બળ સ્પ્રિંગમાં લાગે છે. લંબબળ, ઘર્ષણ બળ બહુ લેટ, આખું બહુ મોટો ટોપિક છે. ઘર્ષણ બળ પછીથી સમજાવીશું, લંબબળ અત્યારે સમજાવીશ. તો આ પહેલું અને આ ત્રીજું અત્યારે સમજાવીશ. તો બે પ્રકારના બળો હોય છે, એક ક્ષેત્રીય બળો હોય છે અને સંપર્ક બળો. આ બળો મગજમાં બેસાડી લો. આ જેટલા મેં ટીક કર્યા છે એટલા, આ 2 3 અત્યારે યાદ ના રાખતા, પણ આ 1 અને આ 4 એ મગજમાં તમે બેસાડી લેજો. આ ભણવાનું છે. આટલા બળો જે છે એ તમારા મગજમાં બેસાડી લેજો. કારણ કે જ્યારે બી ગતિની ચર્ચા કરીશું તો પદાર્થ પર લાગતા તમામ બળોની ચર્ચા કરીશું. અને એ વખત તમને યાદ આવવું જોઈએ કયા કયા બળો લાગે છે અને કેવી રીતે લાગે છે ને કઈ દિશામાં. બસ એ નક્કી થઈ ગયું તો પછી તો બળ સદિશ છે, સદિશ સરવાળા બાદબાકી કરતા રહો, વાર્તા પતી ગઈ. અચ્છા, તો આટલું આઈ હોપ તમે સમજી લીધું હશે કે બળ 2 પ્રકારના હોય છે, ક્ષેત્રીય બળ અને સંપર્ક બળ. ક્ષેત્રીય બળ કોને કહેવાય, સંપર્ક બળ કોને કહેવાય, બરાબર. આ અસંપર્ક પ્રકારના બળો છે. સમજી લેજો, પ્લીઝ યાદ રાખી લેજો, કારણ કે જ્યારે તમે ન્યુમેરિકલ્સ દાખલાઓ ગણશો તો ત્યારે તમને કામ લાગશે કે આપેલા પદાર્થ પર કયા કયા બળો એક્ટ કરે છે, કયા કયા બળો લાગે છે, એની આપણે ચર્ચા કરવાની આવશે. તો આનાથી વધારે કોઈ બીજા બળો નથી તમારા અભ્યાસક્રમમાં અત્યારે. આટલા બળોથી, આ ન્યુક્લિયર બળ છે, ન્યુક્લિયર બળ અને વીક ફોર્સ અને ન્યુક્લિયર બળ એ 2 બળો છે. વીક ફોર્સ એ અહીંયા અલગથી હું કેટેગરી આપી દઉં છું. વીક ફોર્સ અને ન્યુક્લિયર ફોર્સ. વીક ફોર્સ અને ન્યુક્લિયર ફોર્સ ન્યુક્લિયસની અંદર રહેલા જે ન્યુટ્રોન અને પ્રોટોન હોય છે એના વચ્ચે લાગે છે, તો એનું અલગથી ચેપ્ટર છે, એ તમે 12માં ભણશો, બરાબર. આ વીક ફોર્સ છે, વીક ઇન્ટરેક્શન, વાન્ડરવાલ ટાઈપની ઇન્ટરેક્શન તમે કેમિસ્ટ્રીમાં ભણશો. ભાઈ આ પેન જે છે, યાર શું કહું, આ પેન છે ને, પેન
એ મેં મૂકી છે અહીંયા. પેન ચોંટી ગઈ કહેવાય, પેન ચોંટી ગઈ કહેવાય નહીં. ઘર્ષણ બળના કારણે પેન શું થયું? ચોંટી ગઈ કહેવાય. આ એક કેમિકલ ઇન્ટરેક્શન છે. કેવું ઇન્ટરેક્શન છે? રાસાયણિક ઇન્ટરેક્શન અથવા વીક ફોર્સ વાળું ઇન્ટરેક્શન છે. જો આ ઇંક અહીંયા કેમ ચોંટી છે? વિદ્યુત ચુંબકીય બળના કારણે. આ ધન હોય તો આ જે અંદર ઇંક હોય છે એ ઋણ હોય છે, એના કારણે બંને શું થાય એની પછી વાત કરીશું. પણ તમે આ પકડી રાખો કે આ વીક ફોર્સ, અચ્છા આ બી છે ને, આ બધી વીક ફોર્સ જ છે. એની પાકિસ્તાનના એક વૈજ્ઞાનિકને નોબેલ પ્રાઇઝ મળેલું છે કે ભાઈ આ બધા યુનિફિકેશન ઓફ ફોર્સ. આઇન્સ્ટાઈનનું બી સપનું હતું, ન્યૂટનનું બી સપનું હતું કે ભાઈ આટલા બધા ફોર્સ અલગ અલગ આવું કેવી રીતે બની શકે કે કુદરતમાં આટલા બધા ફોર્સ બધા અલગ અલગ હોય, બધાને એક કરી નાખો ને એક નિયમ બનાવી દો. પણ જે શક્ય ના બન્યું, પણ પાકિસ્તાનનું એક અબ્દુલ સમદ કરીને વૈજ્ઞાનિક છે, એને નોબેલ પ્રાઇઝ મળ્યું. અત્યારે તો મલાલાને બી મળી ગયું છે, પહેલું નોબેલ પ્રાઇઝ એમનું. તો એણે આ બળોની ચર્ચા કરી હતી કે ભાઈ આ બળો બી જે છે ને બધા એ વીક ફોર્સમાં જ આવશે, વાન્ડરવાલ ટાઈપના વીક ફોર્સમાં. તો એ કેટેગરી પણ, જો કે આપણે એ બધામાં પડવાની જરૂર નથી. આપણે તો અત્યારે યાદ રાખીશું કે જ્યારે મને કોઈ કહેશે કે પદાર્થ ઉપર બળ લાગે છે, તો હું મારા મગજમાં એ યાદ રાખીશ કે આમાંથી કયા કયા બળો લાગે છે એનું લિસ્ટ બનાવી લઈશ. ફરીથી જ્યારે મને કોઈ એમ કે કોઈ દાખલો, કોઈ સમ, કોઈ ન્યુમેરિકલ એવો આવે કે પદાર્થ ઉપર બળ લાગે છે, તો હું સૌથી પહેલા એક નાનું લિસ્ટ બનાવી દઈશ કે કયા 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 બળો લાગે છે આટલામાંથી. આનાથી વધારે બળો નથી બીજા, આનાથી વધારે બળો બીજા નથી. એમાંથી 5મા ચેપ્ટરમાં તમારે ગુરુત્વાકર્ષણ બળ, તણાવ બળ, સ્પ્રિંગ બળ, લંબ બળ ને ઘર્ષણ બળ, આટલું 5મા ચેપ્ટરમાં આવશે તમારે. તો હાલ તો હું આની જ ચર્ચા કરીશ. એટલે તમારે 5 પ્રકારના બળો યાદ રાખવાના છે. અને સદીશ તમને સારી રીતે આવડતું હોય તો 5મા ચેપ્ટરમાં તમારું સારું એવું કામ થઈ જશે, જે આગળ બી ફિઝિક્સમાં તમને કામ લાગશે. અચ્છા, આની બીજી બી એક કેટેગરીની રીતે બળોની ચર્ચા કરી શકાય, સંરક્ષી બળ અને અસંરક્ષી બળ. પણ એ પાછળથી ચર્ચા કરીશું, સંરક્ષી બળ અને અસંરક્ષી બળ. બરાબર. કાં તો બનાવી લો, ચલો સંરક્ષી બળ અસંરક્ષી બળ બી કોઠો તો બનાવી લો, પાછળથી કામ આવશે, હાલ કામ નહીં આવે તમને. ચાલો, સંરક્ષી બળ, અસંરક્ષી બળ, સંરક્ષી બળ, અસંરક્ષી બળ. અત્યારે ખાલી લિસ્ટ બનાવી દઉં છું, પછી આપણે એની ચર્ચા કરીશું. ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય અથવા વિચુંબકીય બળ, ચુંબકીય બળ, અને જો ઘર્ષણ રહિત અને દળ રહિત સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગ બળ. બરાબર. અસંરક્ષી બળ માં તમારા સિલેબસ પૂરતું હાલ છે ઘર્ષણ બળ. અચ્છા, અહીંયા શું હોય છે કે ઉર્જા વ્યય શૂન્ય હોય છે. હાલ બહુ ડિટેલમાં નથી ચલાવતો. ઉર્જા વ્યય શૂન્ય હોય છે. અહીંયા ઉર્જા વ્યય હોય છે. બે પદાર્થો વચ્ચે ઘર્ષણ બળના કારણે જે ઉર્જા છે આ યાંત્રિક ઉર્જા છે. યાંત્રિક ઉર્જા ઉષ્મા ઉર્જામાં વ્યય પામે છે. ગરમી ઉત્પન્ન થાય છે ને, યાંત્રિક ઉર્જા જે છે ઉષ્મા ઉર્જામાં વ્યય પામે છે. તો અહીંયા સ્થિતિ ઉર્જાનું કન્સેપ્ટ તમે ભણશો. અહીંયા તમે આ બળોમાં સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ તો હાલ યાદ રાખવાની જરૂર તમારે નથી. બળોનું લિસ્ટ તમે બસ યાદ રાખજો, બળોનું લિસ્ટ. હવે એક એક કરીને આ બધા બળો જે છે થોડી થોડી ચર્ચા કરી લઈએ. જે 12મામાં ભણવાના છે તેની ચર્ચા નહીં કરીએ, જે હાલ તમારે કામના છે આ ચેપ્ટરમાં તેની આપણે ચર્ચા કરી લઈએ. અચ્છા, તો સૌથી પહેલા ગુરુત્વાકર્ષણ બળ. બરાબર. આ બળ કેવી રીતે લાગે છે? આવી રીતે. હાલ બહુ ડિટેલમાં ચર્ચા નથી કરતો. m1 m2 બાય r² ઇઝ ઇક્વલ ટુ પૃથ્વીની નજીક તમે mg લખી શકો, પૃથ્વીની નજીક. બરાબર. કે દાખલા તરીકે યાદ રાખી લેજો ગુરુત્વાકર્ષણ બળ mg જેટલું લાગશે. g શું છે? ગુરુત્વ પ્રવેગ. મૂલ્ય કેટલું છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઘણા લોકો એને જો કહેવામાં આવે તો 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ તમે લઈ શકો. દાખલા તરીકે કોઈ પદાર્થ m દળનો અહીંયા પડ્યો છે તો એને ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્ર તરફ અહીંયા લાગશે, આ દિશામાં લાગશે.
બરાબર. દાખલા તરીકે કોઈ પદાર્થ અહીંયા પડ્યો છે તો એને જે બળ છે એ આ દિશામાં લાગશે. આ જે બળ છે ગુરુત્વાકર્ષણ બળ એ કેન્દ્રવર્તી બળ છે. દાખલા તરીકે કોઈ પદાર્થ અહીંયા પડ્યો હોય તો એને બળ જે છે આ દિશામાં mg જેટલું લાગશે. બરાબર. દાખલા તરીકે કોઈ અહીંયા પદાર્થ પડ્યો હોય તો એને આ દિશામાં mg જેટલું બળ લાગશે. એ પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થશે. પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થશે. દાખલા તરીકે આવું ના કરતા હું એક કામ કરું, એક ટેબલ ઉપર કાં તો એક સપાટી છે આ પૃથ્વીની કે ટેબલ છે એના ઉપર મેં m દળ મૂકી દીધું. શું મૂકી દીધું? m દળ. તો એને mg આ દિશામાં લાગશે. પકડી રાખો, mg જે છે આ દિશામાં લાગશે. બરાબર. તમારા કેસમાં પૃથ્વી ઉપર તો નીચેની તરફ લાગશે. તમે ઇવન ઢાળ ઉપર બી હશો ને, દાખલા તરીકે આ ઢાળ છે, બરાબર, અને તમે આ ઢાળ ઉપર કોઈ બ્લોક મૂકો છો m, તો પણ mg તો અહીંયા જ લાગશે. mg જે છે એ નીચેની તરફ લાગશે. mg જે છે એ નીચેની તરફ લાગશે. કારણ કે તમારો જે ઢોળાવ છે, પૃથ્વી તો કેટલી મોટી છે, પૃથ્વી કેટલી મોટી છે, સમજાય કે ના સમજાય? તો કેન્દ્ર તરફ લાગશે કે નહીં લાગે? બરાબર. તો આ વસ્તુ તમે યાદ રાખી લો કે mg, અચ્છા એવું કહેવાય નહીં પણ હું તમને હાલથી યાદ ખાલી કરાવી દઉં છું કે જ્યારે બી mg જે છે એ તમે વર્ટિકલી ડાઉનવર્ડ, શિરોલંબ નીચેની દિશામાં લઈ લો. જો આ પેન છે તો આ હું ઊભો છું, પેન છે તો ક્યાં પડશે? નીચેની તરફ. સીધી પડે છે ને આમ, તો mg ક્યાં લાગે છે? વર્ટિકલી ડાઉનવર્ડ. જો આ જે છે આને હું બળ લગાડીશ તો એ નીચે ગઈ કે ના? કેમ ગઈ? કારણ કે એને mg ડાઉનવર્ડ લાગે છે, mg નીચેની તરફ લાગે છે, આમ કે આમ નથી લાગતું. બરાબર. આ વસ્તુને યાદ રાખી લો, આ વસ્તુને યાદ રાખી લો. તો ફરીથી જે અહીંયા ચર્ચા કરવાની છે એ હું કરી લઉં કે સમજી લો તમે. m દળનો પદાર્થ છે તો બી mg આમ લાગશે. દાખલા તરીકે ઢોળાવ છે તો બી mg આમ લાગશે. તમે કોઈ ઢાળ ઉપર બી ઉભા હો તો mg તો પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થશે ને, અને પૃથ્વી તો બહુ મોટી છે, પૃથ્વી તો બહુ મોટી છે. દાખલા તરીકે તમે જુઓ, તમે બરાબર, અને અહીંયા કોઈ નાનો ઢોળાવ છે અને એની ઉપર તમે ઉભા છો તો બી mg તો આમ જ લાગશે ને, થોડું આમ લાગશે. mg તો આમ જ લાગશે. તમારો દળ m હોય તો જો પદાર્થનું દળ m હોય તો ગુરુત્વાકર્ષણ બળ તમે કેટલું લઈ લેશો? પૃથ્વીના નજીક mg જેટલું લઈ લેશો. પૃથ્વીના નજીક અથવા ચંદ્રના નજીક તમે m × g ચંદ્રનો લઈ લેશો. બરાબર. તો અહીંયા હું લખી દઉં છું કે પૃથ્વીની સપાટીના નજીક પદાર્થનું જો દળ m હોય તો પૃથ્વીની સપાટીના નજીક ગુરુત્વાકર્ષણ બળ mg લેવું. હાલ યાદ રાખી લો, ધીરે ધીરે આના એડવાન્સ વર્ઝનમાં આપણે જઈશું. હાલ આ તમે યાદ રાખી લો કે પૃથ્વીની સપાટીના નજીક ગુરુત્વાકર્ષણ બળ કેટલું લેશો તમે? mg વર્ટિકલી ડાઉનવર્ડ, એટલે કે નીચેની તરફ. હાલ યાદ રાખો, એમ તો નીચેની તરફ ના કહેવાય પણ તમારા દાખલાઓ માટે આ પૂરતું છે આટલું. આઈ હોપ તમે કન્સેપ્ટ સમજી ગયા છો અહીંયા. ચાલો હવે એના પછી જોઈએ એના ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ અને ચુંબકીય બળ તો 12માં ભણવાના છે. હવે આપણે જોઈએ તણાવ બળ. ચલો તણાવ બળ જોતા પહેલા આપણે લંબ બળ જોઈએ, જે ત્રીજા નંબરનું હતું ને એ જોઈએ. લંબ બળ. લંબ બળ માટે એક વસ્તુ કહી દઉં, આ બળ હંમેશા સપાટીને લંબ લાગે છે. હંમેશા સપાટીને કેવું લાગશે? લંબ. અચ્છા, આમાં એક એક્ઝામ્પલ આપું તમને, બહુ જોરદાર એક્ઝામ્પલ આપું કે લંબ બળ કોને કહેવાય. ચલો રિસીવરમાં હવે આ મારો હાથ છે, આ કોઈ સપાટી લઈ લો, તમે બે બુકો સાથે રાખો, બરાબર. આ કોઈ સપાટી લઈ લો. ચાલો હવે અહીંયા જુઓ, આ હાથ ઉપર મેં
આ બુક મૂકી, અરે યાર મને તો વજન લાગ્યું, અરે યાર મને તો વજન લાગ્યું, વજન તો લાગે છે mg જેટલું, આને નીચે આનું દળ જો m હોય આ બુકનું તો નીચે બળ કેટલું લાગે છે mg. હવે મને થાક બી લાગવા લાગ્યો છે પણ બુક પડતી નથી, બુક પડતી નથી કારણ કે મારા હાથની સપાટી બી આને ઉપરની તરફ કોઈ બળ લગાડે છે. જો બળ લાગતું હોય તો પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર થઈ જાય, જો બળ લાગતું હોય તો પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર થઈ જાય, પણ અહીંયા નથી થતો કારણ કે મારી હાથની સપાટી કોઈ ચોક્કસ પ્રકારનું બળ ક્યાં લગાડે છે, ઉપરની તરફ. જો આ બળ ના લાગતું હોય તો જો અચ્છા, તો એનો મતલબ એમ થઈ ગયો કે જો કોઈ ટેબલ ઉપર બુક પડી હોય, દાખલા તરીકે એક ટેબલ ડ્રો કરી લઈએ, બરાબર, આ એક ટેબલ ડ્રો કરી નાખ્યું મેં, બરાબર. હવે આ ટેબલ ઉપર માની લો કે એક બુક પડી છે, બરાબર. અચ્છા, આ બુકને નીચેની તરફ mg લાગતું હશે બળ, પણ જો આ ટેબલની સપાટી ના હોત તો બુક mg વજનથી નીચે પડી જતી, mg વજનથી નીચે પડી જતી. એનો મતલબ એમ થયો કે આ જે સપાટી છે એને ઉપરની તરફ સમતોલતું બળ, સંજ્ઞા આની કઈ છે n કેમ છે, આને નોર્મલ ફોર્સ કહેવાય છે. લંબ બળને શું કહેવાય છે, નોર્મલ ફોર્સ. યાદ રાખી લેજો, જ્યારે બી હું નોર્મલ કહું તો સમજી લેજો લંબ બળ. સપાટીને હંમેશા કેવું હોય છે, લંબ, ઉપરની તરફ કોઈ n બળ લગાડે છે. અચ્છા, બીજું લંબ બળની એક ખાસિયત છે, આ સેલ્ફ એડજસ્ટિંગ બળ છે, સેલ્ફ એડજસ્ટિંગ, જાતે એડજસ્ટ થાય છે. દાખલા તરીકે અહીંયા જુઓ, આ પહેલા આ બુક તો હતી જ, તો નીચે mg લાગે છે, ઉપર n લાગે છે, હા કે ના, નીચે mg લાગે છે, ઉપર n લાગે છે. હવે આના ઉપર આ બીજી બુક મૂકી તો હવે mg વત્તા આનું mg, તો માની લો આ બુક m1 છે, આ m2 છે, તો m1g પ્લસ m2g, તો હજુ બી બુક નીચે નથી જતી. એનો મતલબ હવે મને વધારે થાક લાગશે તો હથેળીએ ઉપરની તરફ નોર્મલ જે ફોર્સ છે એ વધારી નાખવું પડશે તો જ નીચે નહીં પડે. તો જો મેં દળ વધાર્યું તો નોર્મલ એની જાતે એડજસ્ટ થયું. મેં અહીંયા હું બીજી બુક મૂકી દઉં, હજુ બી નથી પડતી, અહીંયા મેં બીજી બુક મૂકી દીધી, બરાબર, અહીંયા બીજી બુક મૂકી દીધી તો હજુ બી નીચે નથી પડતું કારણ કે હવે નોર્મલ વધી ગયું, નોર્મલ બળ છે એ વધી ગયું. પૃથ્વીના ઉપર હું ઊભો છું તો મને સતત પૃથ્વીના ઉપર, પૃથ્વીની સપાટી પર હું ઊભો છું તો મને સતત કેન્દ્રવર્તી mg લાગે છે. જો બળ લાગતું હોય તો પદાર્થ ગતિમાં આવવો જોઈએ. પહેલા જ આપણે વાત કરી, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ ભણીશું ત્યારે સમજાવીશ. પણ એનો મતલબ એમ થયો કે આ જે સપાટી છે એ mg ની વિરુદ્ધ દિશામાં કોઈ બળ લગાડે છે જે મને અહીંયા સંતુલિત અવસ્થામાં રાખે છે, સ્થાયી અવસ્થામાં રાખે છે. એને તમે લંબ બળ કહો છો, નોર્મલ ફોર્સ કહો છો. યાદ રાખી લો, એને તમે નોર્મલ ફોર્સ કહો છો, બરાબર. એને તમે શું કહો છો, નોર્મલ ફોર્સ, જે સપાટીને હંમેશા કેવું હોય છે, લંબ હોય છે, જે સપાટીને હંમેશા કેવું હોય છે ભાઈ, લંબ હોય છે. અચ્છા, સમજી લો આને થોડું. અચ્છા, દાખલા તરીકે આવી ઢોળાવવાળી સપાટી છે, આ m છે, તો યાદ રાખી લો mg વર્ટિકલી ડાઉનવર્ડ, અને આ સપાટી પર બળ લાગે છે, આ નોર્મલ ફોર્સ લાગશે. આ શું લાગશે, નોર્મલ ફોર્સ. અચ્છા, આ સપાટી બી તો નોર્મલ લગાડશે. આ જે બ્લોકની સપાટી છે, સપાટી બળ લગાડે છે, એ આને હું n1 કહું તો સપાટી આને અહીંયા n2 લગાડશે. યાદ રાખી લો, આટલા બળો લાગે છે કારણ કે આ બળ કોના દ્વારા લાગે છે, સપાટી દ્વારા લાગે છે. બળ સપાટી દ્વારા લાગે છે, સપાટી દ્વારા લાગે છે. તો જેવી આ સપાટી n1 લગાડે છે તો આ જે સપાટી છે, આની બ્લોકની જે નીચેની સપાટી છે, આ છે ને સંપર્ક પ્રકારનું બળ છે. એ બી તમને સ્પષ્ટ દેખાય છે, સંપર્ક પ્રકારનું બળ છે.
તો આ અહીંયા જે સંપર્ક છે આ બંને વચ્ચે, આ સપાટી આમ બળ લગાડે છે, આ સપાટી આને આમ બળ લગાડશે. સમજી લો, બહુ જ કામનું છે, બહુ જ કામનું છે. દાખલા તરીકે આ એમ દળનો બ્લોક પડ્યો છે, તો આ જે સપાટી છે આને ઉપરની તરફ n લગાડતી હશે, n1 નામ આપી દઉં આને, તો આ જે બ્લોકની નીચેની સપાટી છે એ આને n2, અને mg તો લાગે જ છે, અને mg તો લાગે જ છે. સમજી લો, કન્સેપ્ટ બહુ જ કામનું છે. તો યાદ રાખી લો આટલી લંબ બળ વિશેની વાતો, કે આ બળ હંમેશા સપાટીને લંબ લાગે છે. જો આ સપાટી છે તો એને લંબ 90 નો ખૂણો બનાવે કે ના બનાવે? 90 નો ખૂણો બનાવે કે ના બનાવે? યાદ રાખી લો, આ જે બળ છે તે સપાટીને હંમેશા કેવું લાગે છે? લંબ લાગે છે. આ બળ જે છે તે સપાટીને હંમેશા કેવું લાગે છે? લંબ પ્રકારનું લાગે છે. અચ્છા, ચલો હવે આપણે કરીએ ચર્ચા તણાવ બળની. અચ્છા, અહીંયા જો આ ઉપર તમારું, તમે ઉપર દોરી બાંધી દીધી તમારી છત ઉપર, સોરી એક સપોર્ટ લઈ લીધો, ત્યાંથી એક દોરી લટકાવી, બરાબર, અને આ દોરી ઉપર કોઈ એમ દળનો બ્લોક મૂકી દીધો. હવે આ એમ દળનો બ્લોક પડતો કેમ નથી? દાખલા તરીકે આ દોરીને હું કાપી નાખું તો આ બ્લોક પડી જશે નીચે. એનો મતલબ તણાવ બળ એ ગતિને અવરોધતું બળ છે. કેવું છે? ગતિને અવરોધતું બળ. અહીંયા જો mg લાગે છે તો આ દોરીને તણાવ બળ t વિરુદ્ધ દિશામાં લાગતું હશે. તણાવ બળ t ક્યાં લાગતું હશે? વિરુદ્ધ દિશામાં લાગતું હશે. તણાવ બળ ક્યાં લાગતું હશે? વિરુદ્ધ દિશામાં. આ દોરીમાં ઉદ્ભવી શકે, સળિયામાં ઉદ્ભવી શકે, બરાબર. અચ્છા, તણાવ બળ ક્યાં લાગે છે? ઇમ્પોર્ટન્ટ સવાલ. તણાવ બળ ની દિશા, બરાબર. તો આને કહેવાય અવે ફ્રોમ પોઈન્ટ. તણાવ બળ કેવું લાગે છે? અવે ફ્રોમ પોઈન્ટ. જે પોઈન્ટ પર બળની ચર્ચા કરવાની હોય ત્યાંથી દૂરની તરફ. તો અહીંયા મારે ચર્ચા કરવાની હોય, આ બિંદુને હું એ બિંદુ કહી દઉં, તો આના માટે તણાવ બળની દિશા આ હશે, આ બ્લોક માટે, બરાબર. જો આ બિંદુની ચર્ચા કરવાની હોય તો તણાવ બળ અહીંયા હશે. સમજી લો, જો આ બિંદુની ચર્ચા કરવાની હશે તો તણાવ બળ આ દિશામાં હશે, આ બિંદુની ચર્ચા કરવાની હશે તો તણાવ બળ આ દિશામાં હશે, બરાબર. અચ્છા, દાખલા તરીકે એક તમને બ્લોક સિસ્ટમ આપી દો. બરાબર, અહીંયા તમે એને ખેંચ્યું, બળ લગાડ્યું, આ દોરી છે, બરાબર, આ દોરી છે. તો મારે જો બ્લોકની ચર્ચા કરવાની હોય તો આ તણાવ બળ અહીંયા લાગશે. મારે જો તમે જે બળ લગાડો છો એની ચર્ચા કરવાની હોય આ બિંદુથી, તો તણાવ બળ અહીંયા લઈ લો તમે. તણાવ બળની કોઈ ચોક્કસ દિશા હોતી નથી. અલગ અલગ બિંદુએ તણાવ બળની દિશા અલગ અલગ હોય છે. અલગ અલગ બિંદુએ તણાવ બળની દિશા અલગ અલગ હોય છે. આ કન્સેપ્ટ યાદ રાખો કે અલગ અલગ બિંદુએ તણાવ બળની જે દિશા હોય છે એ અલગ અલગ હોય છે. અવે ફ્રોમ પોઈન્ટ, એ દિશાને આપણે શું કહીશું? અવે ફ્રોમ પોઈન્ટ. જે આપેલા બિંદુએ ચર્ચા કરવાની છે તેનાથી દૂર. અચ્છા, આપણે જ્યારે બળની ચર્ચા કરીશું ને, જ્યારે બી બળની, તો પદાર્થ પર લાગતા બળની ચર્ચા કરીશું. બધા બળોની ચર્ચા નહીં કરીએ. દાખલા તરીકે આ પદાર્થ પર લાગતા બળની ચર્ચા કરવાની હોય તો તણાવ બળ આ દિશામાં આવશે. અહીંયા બળની ચર્ચા કરવાની હોય તો તણાવ બળ આમ આવશે. આની બળની ચર્ચા કરવી હોય તો તણાવ બળ આમ આવશે. અવે ફ્રોમ પોઈન્ટ. બેસીને છત્રી ખોલી નાખો, જ્યાં હોય ત્યાં દોરી ઉપર છત્રી ખોલી નાખો. અહીંયા છત્રી ઉપર ખુલશે, અહીંયા છત્રી નીચે ખુલશે. હા કે ના? અચ્છા,
અચ્છા, જો દોરી એક જ હોય તો તણાવ બળનું મૂલ્ય એક જ હોય. દોરી એક, તણાવ બળ નું મૂલ્ય સમાન. યાદ રાખી લેજો, એક દોરી તો તણાવ બળનું મૂલ્ય સમાન હોય. અચ્છા, દાખલા તરીકે તમે આવી રીતે કોઈ પદાર્થને લટકાયો છે, M1 M2, બરાબર. જો આને અહીંયા M1G લાગશે, આને M2G લાગશે. હવે જ્યારે હું M2 પદાર્થની ચર્ચા કરું તો આ T2 અહીંયા લઈશું. જ્યારે અહીંયા ચર્ચા કરું તો T2 અહીંયા લઈશ. કેમ T2 લીધું? કેમ નામ ના બદલ્યું? દોરી એક, તણાવ બળનું મૂલ્ય સમાન. દિશા અલગ અલગ હોઈ શકે, પણ જો દોરી, આ તો દોરી એક જ છે ને, તો તણાવ બળનું મૂલ્ય સમાન. દિશા બદલાઈ શકે. જો હું અહીંયાની ચર્ચા કરીશ તો અવે ફ્રોમ પોઈન્ટ અહીંયા થશે. હું અહીંયાની ચર્ચા કરીશ તો અવે ફ્રોમ પોઈન્ટ અહીંયા હશે. અચ્છા, જો અહીંયાની ચર્ચા કરીશ તો T1 અહીંયા, જો અહીંયાની ચર્ચા કરીશ તો T1 આ દિશામાં. હું આ પદાર્થની ચર્ચા કરીશ આ દોરી માટે તો તણાવ બળ આમ આવશે. અવે ફ્રોમ પદાર્થ, અવે ફ્રોમ પદાર્થ, અવે ફ્રોમ પદાર્થ. યાદ રાખો, અવે. જો આ દોરીની ચર્ચા કરીશ આ પદાર્થ માટે તો અવે ફ્રોમ પદાર્થ આમ થશે. જો મૂલ્ય સમાન છે T1 પણ આ બિંદુએ એની દિશા આમ થઈ જાય છે, આ બિંદુએ એની દિશા આમ થઈ જાય છે. તો જ્યારે પણ દાખલામાં તમને કશું હિન્ટ મળે કે કયા પદાર્થની ગતિની ચર્ચા કરવાની છે, કયા પદાર્થ પર લાગતા બળની ચર્ચા કરવાની છે, તો એ પદાર્થ પર લાગતા બળની જ ચર્ચા કરવી, બાકી કોઈ ચર્ચા કરવી નહીં, વધારાની વાતોમાં પડવું નહીં. અચ્છા, ચાલો, તો આ થઈ ગયું તણાવ બળ. આ શું થઈ ગયું? તમારું તણાવ બળ. બોર્ડ સાફ કરી લઈએ થોડું. અચ્છા, હજુ બી તમારે તણાવ બળની ચર્ચા કરવી હોય તો તમે અહીંયા જુઓ, ધ્યાનથી જોજો, ફીલ કરતા રહો. નાના નાના કન્સેપ્ટ છે પણ અગત્યના છે. દાખલામાં બી પ્રેક્ટિસ થશે તમારે. એમ અહીંયાથી દોરી બાંધી, એમ અહીંયાથી દોરી બાંધી એમ, અને આને હું F બળ, આ દોરી નથી, ખાલી ખેંચું છું આને પકડીને, બરાબર. જો હું આ પહેલા પદાર્થની ચર્ચા M1 M2 આ પહેલા પદાર્થની ચર્ચા કરતો હોઉં તો આને અનુલક્ષીને તણાવ બળ અવે ફ્રોમ પોઈન્ટ આમ આવશે. જો હું બીજા બળની ચર્ચા કરતો હોઉં, આની ચર્ચા કરતો હોઉં કે આના ઉપર કેટલા બળો લાગશે, તો અવે ફ્રોમ પોઈન્ટ T1 જ આવશે. તમે કહેશો T2 કેમ ના લખ્યું? તો હું કહીશ કે દોરી એક તો દરેક જગ્યાએ તણાવ બળનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. દરેક, મેં લખાયું ને, દરેક જગ્યાએ તણાવ બળનું મૂલ્ય સમાન હશે. એક દોરી તો દરેક જગ્યાએ તણાવ બળનું દરેક બિંદુએ મૂલ્ય સમાન. દિશા અલગ અલગ હોઈ શકે. જો આની ચર્ચા કરતો હોઉં તો અવે ફ્રોમ પોઈન્ટ આમ થયો. જો આ પદાર્થની ચર્ચા કરતો હોઉં આ દોરી માટે તો અવે ફ્રોમ પોઈન્ટ આમ થયો. અવે ફ્રોમ પોઈન્ટ, બરાબર. અચ્છા, જો હું ત્રીજા પદાર્થની ચર્ચા કરતો, અચ્છા અહીંયા બી બીજી વસ્તુ રહી ગઈ ને, આ દોરી માટે આની ચર્ચા કરતો હોઉં તો અવે ફ્રોમ પોઈન્ટ આ થઈ ગયો. આ પદાર્થની ચર્ચા કરતો હોય તો અવે ફ્રોમ પોઈન્ટ, બરાબર. તો આ પદાર્થની ચર્ચા અલગ થશે, આ પદાર્થની ચર્ચા અલગ થશે, આ પદાર્થની ચર્ચા અલગ થશે. તો આઈ હોપ તમે તણાવ બળ સમજી ગયા હશો. દોરીમાં જે તાણ ઉદ્ભવે છે ને, દાખલા તરીકે આ છે, આમાં બી તણાવ બળ ઉદ્ભવશે, આમાં બી શું ઉદ્ભવશે? તણાવ બળ ઉદ્ભવશે. દાખલા તરીકે તમે, હું મારા ચાર્જરને લઈને તણાવ બળનું થોડું તમને એક્ઝામ્પલ આપી દઉં. અચ્છા, અહીંયા જુઓ, દાખલા તરીકે આ દોરી છે. હવે જુઓ, થોડું આ આડું છે અને આ થોડું એનું પોતાનું બી દળ છે, આનું પોતાનું બી દળ છે. 90% કેસમાં દોરી જે છે એ દળ રહિત હશે, એનું પોતાનું કશું દળ હશે નહીં, બરાબર. તો હાલ એના ઉપર કોઈ, માની લો આ દળ રહિત છે તો હાલ એના ઉપર કોઈ બળ લાગતું નથી, પણ હું કોઈ એમ દળનો પદાર્થ અહીંયા નીચે હું લગાવી દઉં, એમ દળનો પદાર્થ લગાવી દઉં, આ મેં એમ દળનો. હવે દોરીને તણાવ ફીલ થાય છે. જો આ નીચેનો હિસ્સો તમે જો થોડો વળેલો હતો પહેલા, જો છે કે નહીં વળેલો, બરાબર. અચ્છા, હવે આમાં તાણ ઉદ્ભવશે, તણાવ ઉદ્ભવશે, બરાબર, દોરી ઉપર. અચ્છા, મારે જ્યારે આની ચર્ચા કરવાની હોય, આની, ધારો કે આ જે મારું અડપ્ટર છે એનું દળ એમ છે,
તો નીચેની તરફ mg લાગે છે, એને રોકતું ઉપરની તરફ t લાગે છે. આ પદાર્થની ચર્ચા કરું તો અવે ફ્રોમ પોઈન્ટ આ થયો, દોરીના ઉપર આ દોરીને અનુલક્ષીને અવે ફ્રોમ પોઈન્ટ આ થયો, તો અહીંયા t લાગશે. જો હું આ બિંદુએ લાગતા બળની ચર્ચા કરું, જે મેં પકડ્યું છે એ બિંદુએ લાગતા બળની ચર્ચા કરું, તો તણાવ બળ નીચે હશે, નોર્મલ ઉપર હશે. એની પછી ચર્ચા કરીશું નોર્મલની. તો હાલ તણાવ બળ તમે આઈ હોપ સમજી લીધું હશે. આઈ હોપ કે તમે તણાવ બળ સમજી લીધું હશે. થોડી પ્રેક્ટિસ કરી લઈએ કે અલગ અલગ પ્રકારના બળો કઈ કઈ જગ્યાએ કેવી રીતે લાગે છે. અચ્છા, ચાલો તો અહીંયા લખું હું હવે પ્રેક્ટિસ, કે બળો કેવી રીતે લાગે છે એની આપણે થોડી પ્રેક્ટિસ કરી લઈએ. અચ્છા, એક એમ આવી રીતે આ સિસ્ટમ છે. આનો મતલબ હોય દ્રઢ આધાર સાથે બાંધેલું, દ્રઢ આધાર સાથે બાંધેલું. અહીંયા બળોની ચર્ચા કરો. શું કહે છે આપને? બળોની ચર્ચા કરો. આપણને એવું કહે છે કે બળોની ચર્ચા કરો. અચ્છા, દળ એમ ઉપર ક્યાં આગળ? દળ એમ પર બળોની ચર્ચા કરો. તો આમાં હું પહેલી શરત તમને લખાઈ દઉં કે શરત શું છે? જે પદાર્થ પર બળની ચર્ચા કરવાની હોય, ફૂલ ફોકસ તેના પર જ રાખવું. કમ્પલસરી શરત છે, કમ્પલસરી શરત છે કે તેના ઉપર જ રાખવું. તો સૌથી પહેલા હું એમ કહું છું કે જો ગુરુત્વાકર્ષણ બળ હાજર હશે તો અહીંયા mg લાગશે. ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગશે? mg. અચ્છા, જો આ દોરીને અનુલક્ષીને ચર્ચા કરવી હોય તો આ બિંદુ મારો થઈ ગયો, તો અવે ફ્રોમ પોઈન્ટ તણાવ બળ અહીંયા લાગશે. આ દોરી અલગ છે, આ દોરી અલગ છે, બરાબર? તો અવે ફ્રોમ પોઈન્ટ તણાવ બળ અહીંયા લાગશે. અવે ફ્રોમ પોઈન્ટ, મારે તો આ પદાર્થની ચર્ચા કરવાની છે, તો પદાર્થથી દૂર તણાવ બળ અવે ફ્રોમ પદાર્થ. તો આ પદાર્થ છે, તો આ દોરી પર અવે એટલે આમ થયું, પદાર્થથી દૂર એટલે આમ થયું, આમાં પદાર્થથી દૂર એટલે આમ થયું. સમજી જાઓ. તો આટલા બળો લાગે છે. અચ્છા, ચલો આ એક ગરગડી બાંધેલી છે. એ ગરગડી પરથી અહીંયા એક પદાર્થ છે m1, અહીંયા એક પદાર્થ છે m2. સેમ પ્રશ્ન કે દળ m1 અને m2 પર, આમાં શું કહે છે? દળ m1 અને m2 પર લાગતા બળોની ચર્ચા કરો. તો અહીંયા જુઓ, નીચે m1g લાગશે, અહીંયા નીચે m2g લાગશે. અચ્છા, હવે જ્યારે હું આ પદાર્થની ચર્ચા કરતો હોઉં m2 ની, તો અહીંયા આ પદાર્થથી ઉપર લાગશે, અહીંયા માની લો t. શું લાગશે? t. અચ્છા, તો હવે જો આ પદાર્થની ચર્ચા કરતો હોઉં તો અહીંયા શું લાગશે? આને t1 કહું તો આ t2 લાગશે. અચ્છા, અહીંયા ઘર્ષણ બળ, અહીંયા જે ઘર્ષણ બળ છે એ 0 છે અને દોરી આપણે દળ રહિત લીધી છે, યાદ રાખજો. ઘર્ષણ બળ 0 છે તો દોરી એક જ કહેવાશે. આ દોરી તો એક જ છે ને, અહીંયાથી આ દોરી એક જ છે, તો દોરી એક, તો ઘર્ષણ બળનું મૂલ્ય સમાન. બસ આનાથી અવે ફ્રોમ પોઈન્ટ આમ, આનાથી અવે ફ્રોમ પોઈન્ટ આમ. જેની ચર્ચા કરતા હોય તેના ઉપર જ બળની ચર્ચા કરવાની. જે પદાર્થની ચર્ચા કરતા હોય તેના ઉપર લાગતા બળોની જ ચર્ચા કરવાની, તેના ઉપર લાગતા બળોની જ ચર્ચા કરવાની. જો હું m2 ની ચર્ચા કરતો હોઉં તો m2 માટે m2 થી દૂર તણાવ બળ લાગશે દોરી ઉપર. m1 ની ચર્ચા કરતા હું તો m1 થી દૂર તણાવ બળ લાગશે.
समझी लो आने, समझी लो आ वार्ताने, समझी लो तमे। बराबर, चलो हजू थोड़ी प्रेक्टिस करिए एकाद समनी, पछी आगळ वधीए। चलो तो अहींया जुओ, हवे दाखला तरीके आने वेज कहेवाय। वेज एटले WEDG पाटिયું आकारનું, आने वेज कहेवाय। बराबर, आने आपणे दृढ़ आधार पर मूकेલું છે, मतलब जमीन ઉપર મૂકેલું છે, ग्राउंड ઉપર મૂકેલું છે। अच्छा, અહીંયા એક બીજું આપણે दृढ़ आधार બનાવેલું છે અને અહીંયાથી આ બીજું એક પાટિયું આમ જોડેલું છે। બરાબર, દોરી નથી, સળિયો નથી, પાટિયું છે। દોરી નથી, સળિયો નથી, પાટિયું છે। તો આમાં આપણે દળોની ચર્ચા કરીએ, આમાં આપણે દળોની ચર્ચા કરીએ। ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ। જો આ વેજનું દળ એમ હોય તો નીચેની તરફ લાગશે mg, આનું દળ સ્મોલ m હોય તો નીચેની તરફ લાગશે mg। अच्छा, હવે જુઓ, આ જે સપાટી છે, આ જે સપાટી છે એ સપાટીને લંબ બળ લગાડશે, માની લો n1। તો આ જે સપાટી હશે આની, એ બી તો બળ લગાડશે n1। હું બધા બળોની ચર્ચા કરું છું, કોઈ બળ બાકી નથી રાખતો। હાલ આપણે કોઈ પદાર્થ ઉપર ચર્ચા નથી કરતા, બધા બળો ઉપર લાગતા બળની ચર્ચા કરી। अच्छा, અહીંયા જુઓ, આ જે સપાટી છે એ આને આમ લગાડશે n2। बराबर, तो आनी जे सपाटी छे, आ सपाटी, आ जे सपाटी छे ए बी शू लगाड़शे, अहींया n2 लगाड़शे। पेलो n2 तो आ बी n2, नॉर्मल फोर्स, लंब बळ लगाड़शे। आटला बळो लागशे। जो आनु जो दळ m होय तो mg लगाड़शे, आनु होय तो नीचे mg लगाड़शे। आ जे छे n लगाड़शे, आ n लगाड़शे। जो आ हूँ टेको दईने उभो छुं आम, तो हाउ इज इट पॉसिबल? हूँ केवी रीते उभो छुं? जेटલું મારું હાથ આના ઉપર બળ લગાડે છે, જો આ ના હોત તો પડી જતો। બરાબર, એટલું જ બળ આ જે બોર્ડ છે એ મને આ સાઈડ લગાડતું હશે। આ નોર્મલ બળ છે, સમતોલતું બળ છે, નોર્મલ બળ। જેટલું મારું હાથ અહીંયા બળ લગાડતું હશે આ દિશામાં, એટલું જ આ બોર્ડ મને આ દિશામાં બળ લગાડે, તો હું ઊભો થઈ શકું છું આમ કરીને આરામથી। બરાબર કે નહીં? સમજી લો આને જરા। ચલો હવે આપણે આગળ ભણીએ FBD। अच्छा, चलो FBD भणता पहला थोड़ू रिविजन करी लईए। FBD भणता पहला थोड़ू रिविजन करी लईए। जे आपणे हाल आटला जे बळो में भणाया એટલા કાફી છે, એટલા કાફી છે। बराबर, बाकी जेम जेम આગળ વધીશું નવા નવા બળો આપણે ભણતા જઈશું। તો સૌથી પહેલા તમે શું ભણ્યા? फोर्स, बळ, न्यूटन, डाइन, એ તો સેમ જ રહેવાનું છે, કે અલગ અલગ લખવાની જરૂર નથી। બરાબર, સેમ જ રહેવાનું છે। CGS એનો ડાઇન થઈ જશે। બીજું તમે શું ચર્ચા કરી? નંબર 1, ગુરુત્વાકર્ષણ બળ। જો કોઈ બ્લોક આપ્યો હોય m દળનો, તો આ जो कोई ब्लॉक, हूँ आ ब्लॉक नी चर्चा करूं छू, तो mg तो हजू भी आम ज लागशे। mg आम नहीं लागे, याद राखजो। समझी लो आने। अच्छा, 2 लंब बळ एटले के नॉर्मल, लंब बळ एटले के नॉर्मल। तो दाखला तरीके आ कोई दृढ़ आधार है, आ m, तो आ जे सपाटी छे ए आने आम बळ लगाड़शे n, અને આ જે સપાટી છે એ બી આને બળ લગાડશે n। બરાબર, अच्छा, 3 તણાવ બળ તમે ભણ્યા। તો તણાવ બળ કોના ઉપર લાગે? દોરી, સળિયો, અને બીજું શું યાદ રાખવાનું છે? જેના ઉપર બળની ચર્ચા કરતા હોય તેના ઉપર અવે ફ્રોમ પોઈન્ટ, તેના ઉપર અવે ફ્રોમ
પોઈન્ટ. તો આટલું તમે નોંધી લો. આટલા બળોની આપણે ચર્ચા કરી છે અને કેવી રીતે લાગે છે એ મેં તમને કહી દીધું કે કેવી રીતે લાગે છે. આનું બી ઉદાહરણ આપી દઈએ. દાખલા તરીકે એમ છે તો આ તણાવ બળ, આ બળની ચર્ચા કરો તો તણાવ બળ આમ લાગશે. અહીંયા લાગતા બળની ચર્ચા કરો તો તણાવ બળ જે છે એ આમ લાગશે. એક દોરી તો તણાવ બળનું મૂલ્ય સમાન, દોરી અલગ અલગ તો તણાવ બળનું મૂલ્ય અલગ અલગ. તણાવ બળની અલગ અલગ બિંદુએ દિશા અલગ અલગ હોઈ શકે, મૂલ્ય એક દોરી તો તણાવ બળનું મૂલ્ય એક જ રહેશે. એક દોરી તો તણાવ બળનું મૂલ્ય એક જ રહેશે. અચ્છા, ચલો હવે એક સારો એવો કન્સેપ્ટ જોઈએ, ફ્રી બોડી ડાયાગ્રામ. હવે એક સારો એવો કન્સેપ્ટ જોઈએ, ફ્રી બોડી ડાયાગ્રામ. ફ્રી બોડી ડાયાગ્રામ. બરાબર, ખોટું સ્પેલિંગ છે, હશે, વાંધો નહીં. ફ્રી બોડી ડાયાગ્રામ. બરાબર, ચાલો આને આપણે લાડમાં કહીશું એફબીડી. શું કહીશું? એફબીડી. શું છે એફબીડી? કણ પર લાગતા, કણ એટલે તમે સમજી ગયા કણ કોને કહેવાય? કોઈ પણ પદાર્થ હોઈ શકે. બરાબર, કણ પર લાગતા તમામ બળોની સ્કેમેટિક, કણ પર લાગતા તમામ બળોની ચિત્રાત્મક રજૂઆત. કણ પર લાગતા તમામ બળોની ચિત્રાત્મક રજૂઆત એ છે ફ્રી બોડી ડાયાગ્રામ. એ છે ફ્રી બોડી ડાયાગ્રામ. આની અમુક શરતો છે જે અહીંયા લખું છું. પહેલું ધારણા છે, આપણે એવું માનીને ચાલીશું કે દરેક પદાર્થને કણ તરીકે સ્વીકારીશું. દરેક પદાર્થને કણ તરીકે સ્વીકારીશું. પદાર્થ પર લાગતા તમામ બળોને દિશાસહ આકૃતિ સ્વરૂપે દરેક પદાર્થને કણ તરીકે સ્વીકારીશું. બિંદુવત કણ. કેવું કણ? બિંદુવત. પદાર્થ પર લાગતા તમામ બળોને દિશાસહ આકૃતિ સ્વરૂપે દર્શાવીશું. બરાબર, આમાં ધ્યાન શું રાખવાનું છે? જે પદાર્થનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવતો હોઈએ, તેના પર લાગતા બળોની જ ચર્ચા કરવી, બધા બળોની નહીં. તેના પર લાગતા બળોની જ ચર્ચા કરવી, બધાની નહીં. બરાબર, અચ્છા, તો આની થોડી ઘણી આપણે પ્રેક્ટિસ કરી લઈએ. એક એમ દળ છે, આપણને કહે છે એમ દળ માટે એફબીડી બનાવો. તો સૌથી પહેલા શું કહે છે? એફબીડી બનાવતા શીખી જાઓ. દરેક પદાર્થને એક બિંદુ તરીકે સ્વીકારીશું. તો આ એમ દળને હું આ એફબીડી બનાવું છું. બરાબર, આ એમ દળને મેં બિંદુ તરીકે સ્વીકારી લીધો. પદાર્થ પર લાગતા તમામ બળોને દિશાસહ આકૃતિ સ્વરૂપે દર્શાવીશું. એક તો આના ઉપર લાગશે આ એમ છે. બરાબર, બીજું આ જે સપાટી છે એને એક બળ લગાડે છે એમ. ત્રીજું આ જે સપાટી છે, મતલબ આની અલગ કરીને બતાડું છું, હકીકતમાં સંપર્કમાં છે. આ જે બ્લોકની સપાટીમાંની આ સપાટી છે એ બી તો એને લગાડશે એન.
સપાટીઓ, બે સપાટીઓ વચ્ચે બળ લાગે છે, બે સપાટીઓ વચ્ચે બળ લાગે છે. તો એક પહેલું થઈ ગયું કે દરેક પદાર્થને કણ તરીકે સ્વીકારી લીધો. એક બીજું, પદાર્થ પર લાગતા તમામ બળોની દિશા સહ આકૃતિ સ્વરૂપે ચર્ચા કરી લીધી. દિશા સહ આકૃતિ સ્વરૂપે તમામ બળોની. પણ ત્રીજું ઇમ્પોર્ટન્ટ છે, જે પદાર્થો એફબીડી બનાવતા હોઈએ તેના પર લાગતા બળોની ચર્ચા કરવી. તો ચલો, આ બ્લોક એમ ને તો એમજી લાગે છે અહીંયા. બીજું આના પર કયું બળ લાગે છે? બીજું આના પર કયું બળ લાગે છે? બીજું એના પર આ જે સપાટી છે એ અહીંયા બળ લગાડે છે. આ સપાટી આના ઉપર બળ આમ લગાડે છે. એ બળ થઈ ગયું એન. એ બળ થઈ ગયું એન. તમે કહેશો આ એન રહી ગયું. અરે ભાઈ, આ જે એન છે ને, આના કારણે જે એન લાગે છે, આ સમાન છે બંને. આના કારણે જે એન લાગે છે એ આના ઉપર લાગે છે, સપાટી ઉપર. દાખલા તરીકે મારા ઉપર લાગતા બળોની ચર્ચા કરવામાં આવે તો મને બળ લાગે છે નીચે mg અને પૃથ્વીની સપાટી ઉપર લગાડે છે. મારા પગ પૃથ્વી ઉપર જે બળ લગાડે છે એની ચર્ચા નહીં. હું પૃથ્વી પર લાગતા બળોની ચર્ચા નથી કરતો, હું બ્લોક ઉપર લાગતા બળોની ચર્ચા કરું છું. દાખલા તરીકે કે હું અહીંયા હાલ ઊભો છું, બરાબર? મને એક તો mg લાગે છે, બીજું આ સપાટી ઉપરની તરફ n લગાડે. હવે મારા જે પગ છે એ બી તો નીચે લગાડે છે n જેટલું બળ. આ જે મારા પગ છે એ બી તો નીચે તરફ, પણ એ તો કોના ઉપર લગાડે છે? પૃથ્વી ઉપર. તો એની ચર્ચા હું નહીં કરું, કારણ કે હું મારા ઉપર લાગતા બળોની ચર્ચા કરું છું, એમ ઉપર લાગતા બળોની ચર્ચા કરું છું, તો મેં એની જ ચર્ચા કરી છે. પણ આ યાદ રાખો, આ હોય છે ખરા. આગળ ભારે દાખલાઓ કરશો તો આ કામ લાગશે તમને, બરાબર? આ 100% હોય છે ખરા. પણ હું એફબીડી કોનું બનાવું છું અત્યારે? આપેલા એમ દળના પદાર્થને. તો એમ દળના પદાર્થને બે બળો લાગે છે. અચ્છા, ચાલો, એક થઈ ગયું. આ બની ગયું એફબીડી, તમારું પતી ગયું, બરાબર? અચ્છા, ચાલો, બીજું પ્રેક્ટિસ માટે આપણે લઈએ. અચ્છા, એક બીજી ચાલે મારા ઘરની શરત છે. બીજી મારા ઘરની શરત છે. ફ્રેમમાં હોય તો હું લખી નાખું, બરાબર? ફ્રેમમાં હોય તો હું લખી નાખું કે મારા ઘરની શરત છે. એટલે ઘણા બધાના ઘરની ટીચર્સના ઘરની શરત છે. તમને આસાની માટે એફબીડી બનાવતા પદાર્થ સંતુલનમાં હોવો જોઈએ. આ શરતની કાલે ચર્ચા કરવાની હતી નેક્સ્ટ લેક્ચરમાં, પણ વાંધો નહીં. પદાર્થ કેવો હોવો જોઈએ? સંતુલનમાં હોવો જોઈએ, સ્થિર હોવો જોઈએ. સર સ્થિર ના હોય તો એને સ્થિર કરી દેવાનું. શીખવાડી છે કેવી રીતે સ્થિર કરવાનું. પહેલા અહીંયા જોઈ લો. ફરીથી પ્રશ્ન એ છે કે એમ દળ પર એફબીડી બનાવો અથવા એમ દળ માટે એફબીડી બનાવો. તો સૌથી પહેલા શું છે? દરેક પદાર્થને બિંદુવત પદાર્થ તરીકે સ્વીકારીશું. તો એફબીડી બનાવી દઉં આનું. આ થઈ ગયો એફબીડી, બરાબર? અચ્છા, હવે અહીંયા જુઓ. એક તો એને આ લાગે છે નીચે mg, બરાબર? બધા બળોની ચર્ચા કરી દઈએ. આ અહીંયા લાગે છે n, બરાબર? અચ્છા, હાલ ઘર્ષણ બળની આપણે ચર્ચા નથી કરી. આ ઘર્ષણ રહિત છે. હાલ ઘર્ષણ બળની ચર્ચા કરી જ નથી આપણે. અચ્છા, હવે આ જે છે એ આમ લગાડે છે, તો આ જે છે એ આમ લગાડતું હશે n. પણ મારે તો એમ દળ ઉપર આ જે બળ છે ને, આ જે બળ એ તો આ સપાટી આના ઉપર લગાડે છે, બરાબર? દાખલા તરીકે આ બુક મેં મારા હાથમાં મૂકી, આ બુક મેં મારા હાથમાં મૂકી, બરાબર? તો બુક જે છે એ મારા હથેળી ઉપર બળ લગાડે છે mg જેટલું. અચ્છા, બુકની સપાટી બી n જેટલું બળ લગાડતી હશે મારી હથેળી પર, પણ હું મારી હથેળી પર લાગતા બળની ચર્ચા નથી કરતો. હું તો ચોપડી ઉપર લાગતા બળની ચર્ચા કરું છું. તો એક ચોપડીને નીચેની તરફ mg લાગે. જો સોરી ચોપડીને નીચેની તરફ mg લાગે છે અને મારા હથેળી દ્વારા ઉપર n લાગે છે. પતી ગઈ વાર્તા. અહીંયા શું લખ્યું છે કે જે પદાર્થનો એફબીડી બનાવતા હોઈએ તેના પર લાગતા બળોની ચર્ચા કરવાની. અચ્છા, તો એનો મતલબ એક n અહીંયા લાગે છે. પતી ગઈ વાર્તા, બની ગયો એફબીડી, બરાબર? ચલો આગળ ચર્ચા કરીએ. હજુ પ્રશ્ન એનું એ જ છે
શું કહે છે હવે તમને? તો એફબીડી બનાવવાનું છે. આપેલા બિંદુ પદાર્થને બિંદુ તરીકે સ્વીકારી લો એમ દળનું. એક તો અહીંયા mg લાગશે, યાદ રાખી લો, વર્ટિકલી ડાઉનવર્ડ, શિરોલંબ નીચેની દિશામાં. એક અહીંયા n લાગશે. એક બીજો આ સપાટી અને n અહીંયા બી લાગે છે, પણ એ મારા કામનું નથી, કારણ કે હું તો એમ દળના બ્લોક પર જ ચર્ચા કરું છું. બીજું આના આ બ્લોક માટે આ દોરી છે એને અનુલક્ષીને આ બ્લોકથી હવે ટી આમ લાગશે, બરાબર? તો એક આમ લાગશે n અને એક ટી આમ લાગશે. ખોટું કર્યું છે? જો બરાબર, થોડું આમ તેમ થઈ ગયું છે, પણ વાંધો નહીં. તો બરાબર, દિશા સ મૂલ્ય સ્વરૂપ, મૂલ્ય અને દિશા બંને, mg મૂલ્ય, n મૂલ્ય, ટી મૂલ્ય અને એમની દિશાઓ, કારણ કે બળ શું છે? સદિશ રાશિ છે, બરાબર? જો આ બ્લોક પર લાગતા બળની ચર્ચા કરું છું, તો આ બ્લોક પર દોરીમાં તણાવ બળ ઉદ્ભવે છે, એ કઈ દિશામાં હોય? આ દિશામાં, અવે ફ્રોમ પોઈન્ટ. આ બ્લોકના કારણે અવે ફ્રોમ પોઈન્ટ. હું આની ચર્ચા નથી કરતો, તમે આમ મૂકો. હું આ બ્લોકની ચર્ચા કરું છું, તો અવે ફ્રોમ બ્લોક, અવે ફ્રોમ પદાર્થ, બરાબર? આ એનો એફબીડી થઈ ગયો. અચ્છા, ચાલો બીજી એક ચર્ચા કરી લઈએ નાની. બે પદાર્થોના એફબીડી બનાવી દઈએ. ગરગડી મૂકી છે, m1 m2, બરાબર? તો નંબર 1 m1 માટે એફબીડી બનાવો. નંબર 2 m2 માટે એફબીડી બનાવો, બરાબર? ચાલો m1 માટે આપણે એફબીડી ની ચર્ચા કરીએ. m1 માટે તમને આવડી જશે. નીચે mg લાગે છે, આમ n લાગે છે. આ સપાટી દ્વારા, આ સપાટી ના હોત તો ભાઈ પડી ના જતો નીચે. mg લાગે છે, આ n. આ સપાટી દ્વારા અહીંયા બી લાગતું હશે, પણ હું કોની ચર્ચા કરું છું? તો બ્લોક ઉપર લાગતા બળની ચર્ચા કરું છું. તો આ બ્લોક ઉપર આ સપાટી આને લંબ બળ લગાડશે. આ હંમેશા ખૂણો સપાટી સાથે કેટલો બનાવશે? 90 નો. આ ચર્ચા થઈ ગઈ છે આપણે. અને આની બ્લોકની ચર્ચા કરું છું, તો બ્લોકથી અહીંયા ટી લાગશે. હા કે ના? હા કે ના? અચ્છા, m2 ની ચર્ચા કરો. જો પદાર્થ, અચ્છા બધામાં યાદ રાખી લેજો કે પદાર્થ સંતુલિત અવસ્થામાં છે, પદાર્થ સંતુલિત અવસ્થામાં છે, બરાબર? અચ્છા, m2 ની વાત કરો. તો m2 માટે તો જુઓ, એક નીચે m2g, આ m1g છે, એક નીચે લાગશે m2g. આ તો m1g છે ને, એક નીચે લાગશે m2g. અને આ પદાર્થની ચર્ચા કરું છું ને, તો આ વખતે તણાવ બળ આ. તો તમે કહેશો T2 મૂકો. હું કેમ T2 મૂકું? દોરી કેટલી છે? જો આ તો દોરી એક જ છે ને, ઘર્ષણ રહિત છે, અને દોરી ગરગડી ઘર્ષણ રહિત છે, અને દોરી એક જ છે. તો એક દોરી પર તણાવ બળના મૂલ્ય સમાન હશે, દિશા અલગ હોઈ શકે છે. આ બ્લોક માટે અવે ફ્રોમ પોઈન્ટ આમ થશે, આ બ્લોક માટે અવે ફ્રોમ પોઈન્ટ આમ થશે. તો ટી બરાબર mg, nt mg. આ ફ્રી બોડી ડાયાગ્રામ થઈ ગયું, બરાબર? રિપીટ કરું છું, આ નોટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે બળો લાગતા હોય એમની 1000 બળ લાગતા હશે, પણ તમારા પદાર્થ ઉપર કયા બળ લાગે છે એની જ આપણે ચર્ચા કરીશું. ચલો હજુ એકાદ પ્રેક્ટિસ કરી લઈએ, પછી લેક્ચરને પૂરું કરીએ. આમ દોરીથી બાંધેલું છે, આનો એફબીડી બનાવો. આને દાખલા તરીકે T1 નામ આપી દો. દોરી બદલાઈ ગઈ તો આ T2 નામ આપી દો. આ બ્લોક પર આટલા બળો લાગે છે, અવે ફ્રોમ પોઈન્ટ, બરાબર? T1 T2 અને નીચે શું લાગે છે? mg લાગે છે. નીચે શું લાગે છે? mg. તો આ ફ્રી બોડી ડાયાગ્રામ બની ગયો. આ ફ્રી બોડી ડાયાગ્રામ કામની વસ્તુ છે, હદ વગરની શીખી લેજો. હદ વગરની કામની વસ્તુ છે, શીખી લેજો.
આનું ફ્રી બોડી ડાયાગ્રામ, તો પદાર્થને બિંદુ તરીકે લઈ લો, નીચે શું લાગશે mg, આ દૂરી અલગ છે, આ પદાર્થની ચર્ચા કરું છું તો આ પદાર્થ પર લાગતા બળો આ T1 લઈ લો, આ T2 લઈ લો, આ થઈ ગયું FBD તૈયાર તમારો, બરાબર, આ થઈ ગયો FBD તમારો તૈયાર થઈ ગયો. બીજું કઈ રહી જાય છે એ જોઈ લઈએ. ઓકે, ચલો જોઈ લઈએ, એક છેલ્લું જોઈ લઈએ. चलो जो M1 ने अहिया लागशे M1G, हाँ के ना, अच्छा, M2 जे छे अहिया लगाड़शे M2G, वेरी गुड, अच्छा, आ सपाटी आने लगाड़शे N1, बराबर, तो जे आनी सपाटी छे ए अहिया लगाड़शे N1, भाई जेवू आ सपाटी ऊपर लगाड़े छे एवी आ सपाटी भी तो नीचे लगाड़शे, आ ब्लॉकनी जे नीचेनी सपाटी छे ए भी तो नीचे लगाड़शे N1. अच्छा, थोड़ું મોટું કરું નહીં, તમને ક્લિયર દેખાય કારણ કે ઇમ્પોર્ટન્ટ છે, આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો પેલા લાગતા બળોની ચર્ચા કરી દો. M1G M2G, આ જે સપાટી છે એ સપાટી n લગાડશે તો આની જે સપાટી છે એ બી તો n1 n1 કહી દઉં આને. અચ્છા, હવે આ જે સપાટી છે, આ જે સપાટી છે, આ જે સપાટી છે, બરાબર, એ આને લગાડે છે n2, તો આ જે બી એ બી તો લગાડશે n2 નીચે. આ જે સપાટી છે ને, આ બ્લોકની સપાટી બી તો આ સપાટીને બળ લગાડશે નીચે n2, બે સપાટી વચ્ચે લાગે છે, આટલા બળો લાગે છે, હા કે ના. અચ્છા, તો અહીંયા જો M1 માટે FBD બનાવું, M1 માટે તો નીચે M1G લાગશે, ઉપર લાગશે N1. હવે કોઈ બીજું બળ લાગે છે? હવે કોઈ બીજું બળ લાગે છે? અચ્છા, તમે કહેશો આનું નીચે mg લાગશે. અરે ના 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 ના, M2G જે બળ છે આનું એ આ પદાર્થ પર લાગે છે. આ સપાટીના કારણે અહીંયા બળ લાગે છે N2. ભાઈ તમે કહેશો M2G, આનું દળ જે છે એ આના ઉપર છે તો એ એના ઉપર તો આવશે, તો હું કહીશ કે ના, બિલકુલ બી ના, બિલકુલ બી ના. હું FBD કોના માટે બનાવું છું? તંત્ર માટે નથી બનાવતો, માત્ર M1 માટે બનાવું છું. માત્ર M1 પર લાગતા બળોની ચર્ચા. હા, જો હું આખા તંત્રનું બનાવતો તો પછી હું M1G M2G બધા નીચે બધા ઉપર એવી રીતે કરતો. હું એ થોડું બનાવું છું, હું ખાલી M1 ઉપર બનાવું છું, ખાલી M1 ઉપર બનાવું છું. તો આ થઈ જશે, આ M2G જે છે ને એ તો આ બ્લોક ઉપર લાગે છે, મને આ બ્લોક પરના બળ જોઈએ છે. તો એક તો M1G થઈ ગયો, બીજો આ સપાટીના કારણે N1 થઈ ગયું, બીજું આ જે સપાટી છે એ બી તો નીચે આ સપાટી N2 લગાડે છે, તો આ જે સપાટી છે એ બી તો બળ લગાડશે અહીંયા N2, બરાબર ને. હું આ સપાટીની વાત કરતો હતો, આ જે સપાટી છે એ આને N2 લગાડે છે, તો આ જે સપાટી છે, આ બ્લોકની જે નીચેની સપાટી છે એ બી તો N2 લગાડશે આના ઉપર, આ સપાટી ઉપર. આ સપાટી ઉપર લાગતા બળની ચર્ચા થાય છે ને અત્યારે. પતી ગયું. હવે M2 નું બનાવી દો, તો બિંદુવત પદાર્થ તરીકે લઈ લો M2, નીચે લાગશે M2G અને ઉપર લાગશે N2. પતી ગઈ વાત. આ બે બળો લાગે છે, બીજું કોઈ બળ લાગતું નથી, જોઈ લો. N2 mg અને આ N2. આ N2 તો આ સપાટી દ્વારા આના પર બળ લાગે છે, મારે તો આના ઉપરની ચર્ચા કરવાની છે, બરાબર. અચ્છા, તો અહીંયા એક વસ્તુ તમને હું હોમવર્કમાં આપી દઉં. આવશે, ધીરે ધીરે આવશે, ધીરે ધીરે આવશે, પકડી રાખો કન્સેપ્ટને. M1 M2 M3. M1 માટે FBD બનાવો, M2 માટે FBD બનાવો,
અને F3 માટે આપી લેવાના. આ 3 આ હોમવર્કમાં આપું છું. ટ્રાય કરો જાતે. ના આવડે તો ફ્રેન્ડ્સ, ટીચર્સ મારી જોડે ડિસ્કસ કરો. ટાઈમ જોઈ લઈએ પછી આગળ વધીએ. તો આઈ હોપ મેં તમને બળોની ઇનફ ચર્ચા કરાવી દીધી છે કે FBD ફ્રી બોડી ડાયાગ્રામ કેવી રીતે બનાવાય. બીજી બળોની ચર્ચા કરી કે કયા બળો તમારે ગણવાના છે, કેવી રીતે ગણવા છે. હજુ આમાં ઘર્ષણ બળ અને સ્પ્રિંગ બળ એડ થઈ શકે. જ્યારે આવશે ત્યારે એની બી ચર્ચા કરીશું. હાલ તમે બેસિક જે છે એ બળોનું કન્સેપ્ટ તમે ભણી ગયા કે બળ છે શું. હવે આપણે સેમ ટુ સેમ આકૃતિઓનો ઉપયોગ કરી એના દાખલાઓ ગણીશું ન્યૂટનના ગતિના પ્રથમ નિયમના આધારિત. કોઈ કહેશે તણાવ બળનું મૂલ્ય શોધો, કોઈ કહેશે દળનું મૂલ્ય શોધો, કોઈ કહેશે નોર્મલ ફોર્સનું લંબ બળનું મૂલ્ય શોધો. તો એની ગણતરીઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ તમારે હવે આવશે નેક્સ્ટ લેક્ચરમાં. તો બી વિથ મી, સ્ટે વિથ મી. સાથે સાથે ભણતા રહીએ અને બહુ મહેનત કરતા રહીએ, સારા માર્ક્સ લાવતા રહીએ. ઓલ ધી વેરી બેસ્ટ.